चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। परवार जीजे दंडवत प्रणाम। प्रणाम निकिता बेन एक मिनिट। जीजे दंडवत प्रणाम। થોડા મને કાલના વિષયમાં પ્રશ્ન છે। એક આ સ્કંધાર્થનો જે પેજ છે, મારી પાસે પુસ્તક નથી એટલે પીડીએફ થી પૂછું છું। જે આ સ્કંધનો અર્થ ચાલુ થાય છે ત્યાં આ આવ્યું હતું કે સર્ગ લૌકિક અલૌકિક એવા બે પ્રકારનો છે અને પછી એમાં એમ આવેલું કે ત્રીજો પોઈન્ટ જ્યાં આવેલો કે આ સર્ગ પોતાને ઉપયોગી થાય તેવા મોક્ષ વગેરે ફળવાળો છે, કારણ કે જીવની સૃષ્ટિ બે પ્રકારની છે। તો મને થોડુંક એવું કન્ફ્યુઝન થયું કે આપણે એમ વિચાર કર્યો કે સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ, અને અહીંયા જે ત્રણ ટાઈપનો કયો, પોતાનો ઈચ્છેલો, અસાધારણ ગુણ અને પોતાને ઉપયોગી। તો પોતાને ઉપયોગી એટલે કોને ઉપયોગી? કારણ પછી એવું કીધું કારણ તો પછી મોક્ષ વગેરે ફળવાળો છે એને કેવી રીતે સમજવું? અહીંયા ભૂતલ ઉપર પડ્યા હોય જીવ, ભગવાનને શું કામ? એટલે ઈ મુક્ત જીવ પોતાની પાસે પાછા આવે એ રીતે ઉપયોગી ભગવાનને, એવું સમજવાનું? અચ્છા। પછી બીજો એવો પ્રશ્ન છે કે આગળ જ્યાં સર્ગની વ્યાખ્યા આવે છે એ પેજમાં સેકન્ડ પેરેગ્રાફ એવો હતો કે ઉપરના બીજા શ્લોકના વ્યાખ્યાનમાં સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ, અને પછી આ જે બધી મુક્તિની વાત આવી તો એ કેવી રીતે અહીંયા સમજવું? અને પછી 2:10:3 જે આપણે કાલે કહ્યું અવગ્રહ લઈએ તો એક મને એવું વિચાર સમજ હતી કે કારણોની ઉત્પત્તિ ઇઝ ધ બિગર સર્કલની અંદર આ બધા પોઈન્ટ્સ છે, અને આ બધી જે સૃષ્ટિઓની વાત આવી રજોગુણવાળા, પછી મુખ્ય ગુણાતીત બ્રહ્મની, કાલરૂપ જીવ પણ સૃષ્ટિમાં કારણ। તો થોડોક આ કોન્સેપ્ટ આપ સમજાવશો છે? અને મને આ મુક્તિ વચ્ચે આવે છે ને એ બી કન્ફ્યુઝ છે કે જ્યારે કારણોની ઉત્પત્તિની વિચાર હજી તો એ લેવલની વાત હું સમજતી હતી, રો મટીરિયલ્સ છે આ ઉત્પત્તિનો સર્ગનો વિષય, તો પછી મુક્તિની વાત કેમ આવે છે? આગળ જે બધી 5 સૃષ્ટિની વાત કહી કે આની મુક્તિ આ રીતે, આની મુક્તિ આ રીતે, તો એ વિષય સમજાવશો આપ? આના ઉપર જ આ વાત કહેલી છે ને, આ પેરેગ્રાફના ઉપર જ જીવ પણ સૃષ્ટિ રચવામાં કારણરૂપ હોવાથી તે પણ પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે એટલે મોક્ષ પ્રાપ્ત કરે, એ પણ સૃષ્ટિ રચવાનું પ્રયોજન હોવાથી જીવની સ્વરૂપમાં સ્થિતિ એટલે મુક્તિ, એનો પણ સર્ગમાં સમાવેશ થાય છે। હા, પણ પછી જે 5 પ્રકારમાં ઘણા બધાને આવ્યું ને કે તત્વોની મુક્તિ આ રીતે, કાલની ભક્તિથી, તો એ બધા તત્વોનું કેવી રીતે મુક્તિ સાથે સમજ પડે? જીવનું અહીંયા પોઈન્ટ આપે કયો? જે પણ અહીંયા આવ્યું છે
એ ફરી પાછું પોતાના મૂળ રૂપમાં જાય એનું નામ મોક્ષ. તો અત્યારે કારણોમાંથી પછી કાર્યભૂત તત્વો એટલે મહાભૂતાત્મક કે જગત પ્રપંચાત્મક સૃષ્ટિની રચના થશે, પછી ફરી પાછી પણ એનું રિવર્સ થવું જોઈએ ને. તો જેમ જીવની શુદ્ધ અવસ્થામાંથી બદ્ધ અવસ્થામાં આવવું એ સર્ગ થયો, ને એનો બદ્ધ અવસ્થાનો ત્યાગ કરીને પુનઃ શુદ્ધ થવું કે મુક્ત થવું, એવી રીતે જે પણ પ્રકટ થયું છે એ બધાનું એવું જ સમજવાનું. હું એવું સમજતી હતી કે આપણે જે 10 લીલા સમજી રહ્યા છે તો એક લાઈનમાં જાય છે કે જે પેલા કારણની ઉત્પત્તિ થઈ, પછી કાર્ય, પછી સ્થાન, પછી એનું પોષણ. મારી એવી સમજ હતી. તો હું અત્યારે એવું સમજી કે કારણોની ઉત્પત્તિ થઈને પાછું ઈ સર્કલ સર્ગના સ્કંધમાં જ પૂરું કરવાનું હતું, એવું કઈ સમજવાનું હોય? સર્ગના એટલે આપણે હમણાં એવું કહ્યું કે જે ઉત્પન્ન થયા એ પાછા મૂળ સ્વરૂપમાં પાછા જાય, એવું કંઈક આપણું સમજી. તો એટલે મુક્તિ એ જ. તો ઈ સર્કલ આખું સર્ગના સ્કંધમાં જ પૂરું થઈ ગયું ને. હું એવું સમજતી હતી કે એક લાઈન ચાલે છે 10મી લીલાની, મુક્તિ આશ્રય સુધીની. આ તૃતીય સ્કંદનો જ આ વિષય છે. તો ફક્ત કારણોની ઉત્પત્તિ આપણે કેમ ડેફિનેશન કહીએ છીએ કે ઇટ ઇઝ વન પાર્ટ, એવી રીતે સમજવું? નહીં, જેટલા પણ એલિમેન્ટ્સ સૃષ્ટિના માટે જરૂરી છે, એ ચાહે એની ઉત્પત્તિ, ચાહે સ્થિતિ, ચાહે લય, એ બધા એલિમેન્ટ્સ અત્યારે અહીંયા પ્રકટ થયા છે. એટલે તાળું બનાવે તો ચાવી પણ બને. હા, હવે મને સમજ પડી કે બધા એલિમેન્ટ્સની ઉત્પત્તિ પણ અને પાછું એ બધાની કેવી રીતે એ બધા મુક્ત થાય એ બધો વિષય અહીંયા આ સ્કંધનો છે. આ બરાબર છે? ઓકે, હા, તો હવે મારું કન્ફ્યુઝન દૂર થયું. પ્રણામ છે. એટલે અહીંયા 5 એ પહેલે ગણાવ્યા ને, એ પછી એ પ્રમાણે 5 પ્રકારની સર્ગરૂપ લીલા થઈ. તે 5 બંધન અને મોક્ષ એવા ભેદથી 2 પ્રકારની થતા 10. હા, એ તો સમજ પડી. અને આ જે દેવ બે છે એ વિષય જે આવ્યો, તો એ હજી બહુ નથી ખબર પડતી કે 2 ટાઈપના ભગવાનને એવું કહેવાનું શું કહેવા માંગે છે. ભગવાન બ્રહ્મના લેવલ તો પછી એક જ થયા ને, દેવ 2 પ્રકારના હોવાથી. ને એ વિષય જે છે ગુણાતીત અને સગુણ, એ નથી શું સમજવું એ નથી ખબર પડતી. એ જે 5 ભાગ પાડે છે ને, 2 ગુણ દેવ, પછી અહંકાર ને એવી રીતે 5 અને 5 નું ગુણ્યા 2 10, એ વિષય જરા ખરા. એટલે નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ. ભગવાન ગુણોનો અંગીકાર કરી અને તે પછી જે સૃષ્ટિ કરે છે એ સગુણથી સૃષ્ટિ, અને ગુણાતીતમાંથી જે થાય છે એ એક પ્રકારની સૃષ્ટિ. એ તો હવે વિષય અત્યારે આવી જ છે, તે વધારે સ્પષ્ટ થઈ જશે. અને એક છેલ્લું એ પૂછવું છે કે આ જે 33 અધ્યાય થાય છે, તો આપણે કાલે વાંચ્યું કે કાલની બી સૃષ્ટિ છે, જીવની પણ છે. તો એક અલગ અલગ જ વિષય છે કે બધું આમ કનેક્શન આવે એ બધામાં, એ ચેપ્ટર્સ પતી જાય છે? એ થોડુંક કહો તો. એટલે એક અધ્યાયનો એક એમ શું પૂછવા માંગે છે? પૂછવું એમ છે કે આ પહેલા આ આવ્યું કે કાલની સૃષ્ટિ આવે છે 5મા 6ઠા અધ્યાયમાં, પછી સગુણ બ્રહ્મની આવે છે. તો પૂછવું એ છું કે ઇટ ઇઝ લાઈક વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ સમજવાનું કે આ વિષય પૂરો થઈ ગયો, હવે નવી ટાઈપની સૃષ્ટિ, એવું કંઈક વિષય સમજવું જોઈએ કે એક લાઈનમાં જ આ બધું કનેક્ટેડ જ છે,
બધા ટાઈપની સૃષ્ટિ, એ વિષય પૂછું છું. એ તો ત્યારે આપ સ્પષ્ટ થઈ જશે. અત્યારે એનું કઈ વિચાર કરવાની આવશ્યકતા નથી લાગતી. એ તે અધ્યાયનો વિષય તરીકે જ વર્ણિત છે ને. બાકી 33 દેવતાઓ છે એ તો અધ્યાયની સંગતિ માત્ર છે, અથવા તો તત્વોની સંખ્યા એ દૃષ્ટિથી છે તો એ પણ સંખ્યાની સંગતિ છે. હાજી જી, થઈ ગયું. ધન્યવાદ મેડમ. હાજી કરું હું શરૂ. હા. દંડવત પ્રણામ. ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ આપણે જોયું ગઈકાલે. એના અંતર્ગત આપણે સ્કંદનો અર્થ જોયો, 3 ભાષાઓ જોઈ મુખ્ય, અને ત્રીજા સ્કંદનો અર્થ જોયો, સર્ગની વ્યાખ્યા જોઈ, પછી સર્ગના પ્રકારો જોયા, સૃષ્ટિના પ્રકારો જોયા, ભૂમિના ઉદ્ધારની સર્ગમાં ઉપયોગિતા જોઈ, મુક્ત જીવોની ઉત્પત્તિ અને મુક્ત જીવને પ્રાપ્ત થતું ફળ એ આપણે છેલ્લે જોયેલું. જે આમાં કંઈ કન્ફ્યુઝન હતું તો એ થોડુંક આપ સુધરાવો તો અત્યારે થઈ જાય, કારણ કે ટોપિક અત્યારે કન્ટિન્યુટીમાં છે અને પછી સૃષ્ટિનું પ્રયોજન કરું ને તો વધારે સારું થશે, એટલા માટે. કાલે મેં બધું મોકલી આપ્યું હતું, બધા લોકોએ સુધારી લીધેલું છે. અચ્છા અચ્છા, હાજી જી. તમે જો કોઈ ગ્રુપમાં ન હો તો જો કોઈની પાસેથી મેળવી લેજો. હાજી જી, હા ભલે. હા, તો હવે સૃષ્ટિનું પ્રયોજન કરું છું આગળ. આ સર્ગમાં સ્ત્રી દેવહૂતિ અને પુરુષ કરદમ ને મુક્તિ પ્રાપ્ત થયાનું કહેલ છે. સ્ત્રીઓ અને પુરુષોને મુક્તિ પ્રાપ્ત થાય તે માટે ભગવાને સૃષ્ટિ રચેલી છે. એટલે આ સર્ગમાં આ બંનેનું મુક્તિનું પ્રકરણ આવી રહ્યું છે, અને સ્ત્રીને પુરુષોને મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય એ ભગવાને આ સૃષ્ટિ રચેલી છે. અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે તેમને આ લોકના ફળ એટલે કે ધન પુત્ર વગેરે અને પરલોકના ફળ સ્વર્ગ વગેરે અને મોક્ષ પણ આપે છે. જ્યારે પ્રભુ પ્રસન્ન થાય ત્યારે લૌકિક ફળ અને અલૌકિક ફળ આપે છે, એવું આ સ્કંદનું તાત્પર્ય છે. તેથી ભગવાને રચેલી સૃષ્ટિમાં જે ઉત્પન્ન થયેલા છે તેમણે ભગવાનનું પ્રેમથી ભજન કરવું જોઈએ. એટલે અહીંયા આગળ જે આ સૃષ્ટિમાં જે ઉત્પન્ન થયા છે એમને પ્રભુનું ભજન કરવું એ આ સૃષ્ટિનું પ્રયોજન કહ્યું એમ. તો હવે આગળ કહી રહ્યા છે કે સૃષ્ટિનું વર્ણન 20મા અધ્યાયમાં કરેલું છે. તે સંપૂર્ણ રીતે કરેલું નથી, પણ સામાન્ય રીતે સૃષ્ટિ ગણાય તેવી હર કોઈ સૃષ્ટિનું વર્ણન કરવું જોઈએ. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે સામાન્ય સૃષ્ટિ ગણાય તેવી હર કોઈ સૃષ્ટિનું વર્ણન એટલે શું કે વેદમાં જે કહેલી છે એ પ્રમાણે સૃષ્ટિનું વર્ણન કરવું જોઈએ. તેથી તે પ્રમાણે વર્ણન કરેલું છે. સાંખ્ય મત પ્રમાણે જ સૃષ્ટિનું વર્ણન કરેલું નથી, કારણ કે તે મત પ્રમાણે પ્રાપ્ત થતી મુક્તિનું નિરૂપણ કરવા તે એટલે કે સાંખ્ય પ્રકરણ કહેલું છે. છતાં એ એટલે કે 20મા અધ્યાયમાં એક પછી એક તામસી, રાજસી અને સાત્વિકી એમ 3 પ્રકારની સૃષ્ટિ કહેલી છે. કારણ કે સાંખ્ય મત પ્રમાણે ગુણોથી સૃષ્ટિ થાય છે, તેથી એ અધ્યાયમાં ગુણથી થયેલી સૃષ્ટિ કહેલી હોવાથી સાંખ્ય મતથી તે વિરુદ્ધ નથી. એટલે અહીંયા ટૂંકમાં એમ કહેવા માંગી રહ્યા છે કે સાંખ્ય મત પ્રમાણે જ સૃષ્ટિનું વર્ણન કરેલું નથી, પણ સાંખ્ય મતથી વિરુદ્ધ પણ નથી. એ અહીંયા આગળ ટૂંકમાં હશે હોય એવું મને સમજાયું. આગળ કહી રહ્યા છે કે કરદમે મુક્તિ પ્રાપ્ત કરવા કાંઈ પણ સાધન કરેલ હોવાનું સાંખ્ય પ્રકરણમાં કહેલું નથી, છતાં તેને જ્ઞાન તો પહેલા જ પ્રાપ્ત થયેલું હોવાનું જણાવેલું છે. તેથી ભોગ વગેરે સાથે તેને મુક્તિ પ્રાપ્ત થયાનું કહેલું છે. દેવહૂતિને કપિલના ઉપદેશથી જ્ઞાન પ્રાપ્ત થતા મુક્તિ પ્રાપ્ત થયાનું 25 થી 33 સુધીના 9 અધ્યાયોથી કહેલું છે. એટલે આ તો ખાલી બતાવ્યું છે કે આ 25 થી 33 આ ટોપિક આવશે.
હવે અહીંયા આગળ પ્રકરણો આવી રહ્યા છે, તો એ પ્રકરણોમાં લઈ લઈએ કે પ્રકરણો ગણતા સર્ગના આ સ્કંદના 4 પ્રકરણો થાય છે. એક અધિકાર, સૃષ્ટિ, ઉપપત્તિ અને ફલ એમ 4 પ્રકરણો કયા. અનુક્રમે આ 4 સ્થૂલ પ્રકરણ કહેલા છે. એટલે અધિકાર, સૃષ્ટિ અને ઉપપત્તિ, ફલ આ 4 સ્થૂલ પ્રકરણો કહ્યા. સૂક્ષ્મ પ્રકરણો ગણતા આ સ્કંદના 10 પ્રકરણો થાય છે. તે પાછળ કારિકા 5માં જણાવેલ છે. એટલે પેજ નંબર 7 ઉપર આપણે જોઈએ ને તો એમાં વચ્ચે જે સૃષ્ટિના પ્રકારો છે ને એમાં એના ઉપરની પંક્તિ છે કે તેથી 5 પ્રકારની સૃષ્ટિ અને તેના 5 પ્રકારના મોક્ષ એવો આ સ્કંદના અધ્યાયનો અર્થ લેતા તેના 10 પ્રકરણ થાય છે. એટલે અહીંયા આગળ આ 10નો 4માં સમાવેશ થઈ જાય છે. અધિકાર, સૃષ્ટિ, ઉપપત્તિ અને ફલ એ 4માં એનો સમાવેશ થઈ જાય છે. હવે આગળ કહી રહ્યા છે કે બીજા સ્થૂલ પ્રકરણો સૃષ્ટિના 5 પ્રકાર પાછળ કહેલા છે. જે આ બીજા સ્થૂલ પ્રકરણો મને નથી સમજાયું. આમ એમને આ વાક્ય બેસે છે સૃષ્ટિના 5 પ્રકાર પાછળ કહેલા છે, આપણે આગળ જોઈ ગયા એ. પણ આ બીજા સ્થૂળ પ્રકરણોથી હું જરા નથી સમજી શકી, એ પછી આ કરાવો. 5માંથી 12માં સુધી 4 સ્થૂળ પ્રકરણો કયા, તે જ આ 10 સૂક્ષ્મ પ્રકરણો થાય છે. ને બીજા સ્થૂલ પ્રકરણો સૃષ્ટિના 5 પ્રકાર પાછળ કહેલા છે. 5માંથી 12માં સુધીના અધ્યાયોમાં આ 5 પ્રકારની સૃષ્ટિ કહેલી છે. એટલે જે 10માં 4નો અંતર્ભાવ બતાવ્યો ને, અધિકાર, સૃષ્ટિ, ઉપપત્તિ અને ફલ, તો બીજા જે સ્થૂળ પ્રકરણો રહ્યા એ સૃષ્ટિના 5 પ્રકાર પાછળ કયા છે. એટલે કે 5માંથી 12માં સુધીના જે અધ્યાયો છે એમાં કહેલા છે એમ જણાવે છે. હા જી થયું સ્પષ્ટ. એ અહીંયા હજી કરી જ રહ્યા છે વિવરણ, ધ્યાનથી જોશો તો થશે સ્પષ્ટ. ઓકે, હાજી હા કર. બીજા સ્થૂળ પ્રકરણો સૃષ્ટિના 5 પ્રકાર પાછળ કહેલા છે. 5માંથી 12માં સુધીના અધ્યાયોમાં આ 5 પ્રકારની સૃષ્ટિ કહેલી છે. એટલે આ જે 2 નંબરનું સૃષ્ટિ આવ્યું છે એમાં આ 5માંથી 12 અધ્યાય 12માં સુધીના અધ્યાયોમાં આ 5 પ્રકારની સૃષ્ટિ કહેલી છે. ઉપપત્તિ 3જા નંબરનો પોઈન્ટ આવ્યો કે ઉપપત્તિ એટલે મુક્ત જીવોની ઉત્પત્તિ તથા મુક્તિ થવાની યોગ્યતા 2 પ્રકારની છે. એટલે આ 2 પ્રકારની ઉપપત્તિ બતાવી. તો એક મુક્ત જીવોની ઉત્પત્તિ અને મુક્તિ થવાની યોગ્યતા વાળાની ઉત્પત્તિ એ 2 પ્રકારની બતાવી. તે 13માંથી 20માં સુધીના 8 અધ્યાયોમાં કહેલી છે. બરાબર. હવે મુક્ત જીવો ઉત્પન્ન થયેલ હોય તેઓની, એટલે મુક્ત જીવ, પછી સ્ત્રીની એટલે એ બીજું, અને પુરુષની, એમ મુક્તિ 3 પ્રકારની છે. એટલે જે ફલ ચોથું આવ્યું ને એમાં 3 પ્રકારની મુક્તિ બતાવી. તેથી સૃષ્ટિ, ઉપપત્તિ અને મુક્તિના 5, 2, 3 એમ 10 પ્રકાર થયા. અધિકાર પહેલા 4 અધ્યાયોમાં જણાવેલ છે તે આ 10 સૂક્ષ્મ પ્રકરણોથી જુદા છે. હા, કારણ કે તે 3જા અને 4થા બંને સ્કંદોમાં ઉપયોગી છે. એટલે આ 4 જે ઉપર અધિકાર બતાવ્યા એ જુદા છે, એ કોમન છે. 3જા અને 4થા સ્કંદમાં અધિકારના 4 જુદા જુદા પ્રકરણો બતાવવામાં આવ્યા છે. આ બંને એટલે કે સર્ગ અને વિસર્ગ સ્કંદ એક પ્રકરણના જેવા છે. 2 સ્કંદના 64 અધ્યાયો છે. એકમાં 33 સર્ગમાં અને વિસર્ગમાં 31 એમ કરીને 64 અધ્યાયો છે. તેમાંના 3જા સ્કંદના પહેલા 4 અધ્યાયો અધિકાર જણાવનારા છે. આ 2 સ્કંદમાં ભગવાનની 64 કલાઓનું નિરૂપણ કરેલું છે. એટલે આ 2 સ્કંદમાં ભગવાનની આ 33 અને 31 એમ કરીને 64 કલાઓનું નિરૂપણ છે. એટલે આ જે 4 અધ્યાયો એ પહેલા સર્ગ અને વિસર્ગમાં બંનેમાં જણાવનારા છે એમ અહીંયા કહેવાનું હોય એવું સમજાયું. જે હવે પારાયણ કરી લો પહેલા, પછી અધ્યાયની લઈએ અહીંયા ભાગવતાર્થ.
નહીં, આ અધિકાર પ્રકરણ તો પહેલે લઈ લો ને, 1 થી 4. હા ભલે. અધિકાર પ્રકરણ અધ્યાય 1 થી 4. આ સ્કંદના પહેલા 4 અધ્યાયોથી અધિકાર જણાવેલો છે. ક એટલે અહીંયા 1 થી 4 અધ્યાય જે આવી રહ્યા છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એને અધિકારના અધ્યાયો ગણ્યા છે. એમાં એક પહેલો અધ્યાય કનમાં આવી રહ્યો છે. તો મોક્ષ પ્રાપ્ત થવામાં ઘરમાં આસક્તિ હોય તે વિઘ્ન કરનારી છે. તેથી ઘરમાંથી આસક્તિ નીકળી જવી જોઈએ. પહેલા અધ્યાયના 6 થી 16 સુધીના શ્લોકથી વિદુરની ઘરમાં આસક્તિ દૂર થયાનું કહેલ છે. 2 વ્રત વગેરેથી વિદુરનો દેહ શુદ્ધ પણ થયો, એ શ્લોક 17 થી 19 કહ્યો અને કહેશે. અને 3 વિદુર તીર્થોમાં ફર્યા, એ શ્લોક 22 થી 24 કહેશે. પરીક્ષિત કરતા વિદુરમાં આ 3 ગુણો વધારે થયા, તેથી પરીક્ષિત કરતા પણ ઉત્તમ એટલે કે વિદુરજી શ્રેષ્ઠ અધિકાર વાળા થયા. તીર્થોમાં ફરવું એ બહારની દેહની શુદ્ધિ મનાયેલી છે. આ પહેલા અધ્યાયમાં આવશે આ વાતનું નિરૂપણ. હવે બીજા અધ્યાયની વાત કરી રહ્યા છે કે આવી બહારની શુદ્ધિ પ્રાપ્ત કરેલ વિદુર જો ભગવાનની કથાનું શ્રવણ કરે તો તેથી પણ ઉત્તમ અધિકારી થાય. ત્રીજા અધ્યાયમાં આ વાત આવશે કે હરિની કથાના શ્રવણથી અંદરની ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે. તેથી તે કથાના શ્રવણથી જો ભગવાનનો ગુણ તેનામાં પ્રવેશ કરે, તેની ઇન્દ્રિયો પણ શુદ્ધ થાય, તો તેથી પણ અધિક અધિકાર પ્રાપ્ત થાય. અને ચોથા અધ્યાયમાં આ વાતનું નિરૂપણ આવે છે કે જો તેના ઉપર ભગવાનની કૃપા થાય તો તેથી પણ અધિક અધિકારી થાય. આ ક થી ગ સુધીના 4 વિદુરને પ્રાપ્ત થયેલ એમ આ પહેલા 4 અધ્યાયોમાં અનુક્રમે દર્શાવેલ છે. હવે આગળ કહી રહ્યા છે કે ભગવદીય હોવા છતાં પણ જો આ 4 ગુણો વાળો હોય તો તે સર્વથી ઉત્તમ અધિકારી છે. એટલે અહીંયા ભગવદીય કહેવાથી આ 4 ગુણ આવી જાય છે. આ જરા મને નથી, આ વાક્ય બેસતું નથી, કારણ કે આમ તો ભગવદીયની ઉત્તમતા કહી છે અને આ 4 ગુણો તો આપણે સામાન્ય ગુણોમાં પણ આવી રહ્યા છે, સામાન્ય આચરણમાં. તો આ ભગવદીય હોવા છતાં પણ જો આ 4 ગુણો વાળો હોય તો તે સર્વથી ઉત્તમ અધિકારી છે, એવું કેમ કહ્યું? આ જરા આમ નથી સ્પષ્ટ થયું. લોકમાં આસક્ત પણ હોય ને ભગવદીય. હા તો બરાબર. આ બધાનું રિવર્સ કરો તો બધું થશે ને, અયોગ્યતા જ થશે ને. એટલે ભગવદીય શબ્દથી આપણે દરેક વખતે વ્યસન ભાવાપન્ન એવો જ આપણે એનો કોઈ અર્થ લેવાની આવશ્યકતા નથી. ભગવાનમાં અનન્ય હોય, સમર્પિત હોય તો સમર્પિત પણ ન હોય, કેવલ અનન્ય આશ્રિત હોય તો પણ ભગવદીય છે. ભગવદીય એટલે ભગવાનનો. આજે હમણાં વર્ગીકરણ થયું ને, 64 કલાઓનું નિરૂપણ કર્યું છે. ત્યાં નીચેથી ત્રીજી લાઈન છે, આ બંને સ્કંદ એક પ્રકરણના જેવા છે. એટલે જે સ્કંદમાં પ્રકરણ તો મહાપ્રભુજીએ સમજાવ્યા છે કે કેવી રીતે આવે છે. 2 સ્કંદને પ્રકરણ તરીકે વિચારવાના એટલે સામાન્ય કરો સમાધાન. એટલે અહીંયા સ્કંદ સર્ગ અને વિસર્ગને 2 પ્રકરણમાં લીધા છે. કારણ કે આપણે આગળ જોયું હતું ને કે બીજા પુરાણમાં તો આ બંનેનું એકમાં જ નિરૂપણ કરેલું છે, એવું આગળ આવ્યું ને આપણને મહાપ્રભુજી બતાવ્યું હતું. તો એમ અને અહીંયા કેમ જુદું કર્યું? તો એ બંને લીલાઓ અલગ અલગ છે, એટલા માટે અહીંયા સર્ગ અને વિસર્ગને જુદા પાડવામાં આવ્યા છે, એવું મને સમજાય છે. એટલે પ્રકરણ એક છે પણ એમાં જે લીલા આવી રહી છે એ જુદી જુદી છે. જે હું આટલું સમજી છું. બરાબર છે જે પ્રકરણનો સામાન્ય અર્થ તો એવી રીતે સમજાયો કે જેમ આ
સ્કંદ ચાલી રહ્યો છે, સર્ગલીલા. તો એના પ્રકરણો મહાપ્રભુજીએ સ્થૂલ અને સૂક્ષ્મથી આપણને સમજાવ્યા. તો એવી રીતે પ્રકરણ એટલે એ સ્કંદના પણ જે વિભાગ કરીને બતાવ્યા તે. તો સર્ગ લીલા તો પોતાની રીતે એક લીલા છે, એવી જ રીતે વિસર્ગ લીલા છે. તો એના પ્રકરણો એટલે શું, દસવિધ લીલાના 2 પ્રકરણો એવી રીતે એને સમજવું કે કેવી રીતે, એ થોડું સ્પષ્ટ ના થયું, એ પૂછી રહ્યું છું. કાં તો પ્રકરણ શબ્દથી મને કઈ અલગ સમજાઈ રહ્યું છે, એવું કઈ થઈ રહ્યું છે. એટલે અધિકારના હિસાબથી જે સમજાશે ને પ્રકરણનું. અધિકાર તો સર્ગ અને વિસર્ગ લીલામાં 1 થી 4, હા, અધિકાર તો અહીંયા 1 થી 4 અધ્યાયોથી બતાવી દેશે, અને એ સર્ગ અને વિસર્ગમાં કોમન ચાલી રહ્યો છે. હા, કેમ કે સર્ગની કારણોની ઉત્પત્તિ કહીએ તો વિસર્ગ એ કાર્યતયા બતાવી રહ્યા છે. એટલે એને પ્રકરણોમાં કેવી રીતે સમજવું ને એ થોડુંક સ્પષ્ટ નથી થયું, બસ બીજું કઈ નથી. પ્રકરણ શબ્દ સ્કંદ માટે આવ્યો ને એટલે થોડુંક સ્પષ્ટ નથી થતું. જે આપ કરાવો ને એનાથી આ ઓર કોઈને કરવું હોય સમાધાન. એટલે એને આપણે એમ કહી શકીએ કે જેમ દસવિધ લીલા છે એમાં મુખ્ય રૂપથી ઉત્પત્તિ, સ્થિતિ અને લય એમ વર્ણવવામાં આવ્યું છે. તો જો આપણે એને ઉત્પત્તિના અધ્યાય સ્કંધો એને આપણે અધ્યાયવત માનીએ તો ઉત્પત્તિ 1 પ્રકરણ થયું 10માં. એવી રીતે અહીંયા બરાબર છે. આ ઉત્પત્તિ સ્થિતિ લયનું મગજમાં નહીં આવ્યું. હા, બરાબર છે. હવે બીજા કોઈને પ્રશ્ન? ના કરો. હા, ભલે. હવે આગળ કહી રહ્યા છે પેજ નંબર 11 ઉપર કે બહારની શુદ્ધિ 2 પ્રકારની છે, દોષ દૂર થવાથી થતી અને 2 ગુણો પ્રાપ્ત થવાથી થતી. આ બહારની શુદ્ધિ પહેલા અધ્યાયમાં કહેલી છે. ઘરમાં આસક્તિ જ ફળ પ્રાપ્ત થવામાં વિઘ્ન કરનારી છે, તેથી તે કાઢી નાખવી જ જોઈએ. એટલે અહીંયા બહારની શુદ્ધિ એટલે દેહની શુદ્ધિની વાત કરી રહ્યા છે કે એ પહેલા અધ્યાયમાં આવી રહ્યો છે વિષય. તો એને અહીંયા આગળ કહી રહ્યા છે કે એ ઘરમાં આસક્તિ જ ફળ પ્રાપ્ત થવામાં વિઘ્ન કરનારી છે, તેથી તે કાઢી નાખવી જ જોઈએ. હવે શંકા કરી રહ્યા છે કે વિદુર શુદ્ર હતા કારણ કે વ્યાસે દાસીમાં ઉત્પન્ન કરેલા હતા. એ 3:5:20 આવેલી છે વાત. તો એ શુદ્રને અધિકાર કેમ પ્રાપ્ત થાય? વળી પરીક્ષિત ક્ષત્રિય હતા અને ભગવદીય હતા, તેના કરતા પણ વિદુરનો અધિકાર ઉત્તમ કેમ હોઈ શકે? એવી શંકા ન કરવી. એટલે આ 2 શંકા ઉપસ્થિત કરી કે વિદુર તો શુદ્ર છે તો એ અધિકારી કેમ? અને એટલે હા, અને પરીક્ષિતજી અને વિદુરજી એ બંનેમાં વિદુરજીની ઉત્તમતા કેમ? એ બંને પ્રશ્ન આવ્યા. તો એના જવાબમાં એમ કહ્યું કે કારણ કે વિદુર એની જિંદગીના પહેલા 100 વર્ષ જ શુદ્ર હતા. શાપને લીધે યમ 100 વર્ષ સુધી શુદ્ર થયેલા. એ વાક્ય પ્રમાણે તે પહેલા 100 વર્ષ સુધી જ શુદ્ર હતા, ત્યાર પછી તે ક્ષત્રિય થયેલા. એટલે અહીંયા 100 વર્ષ સુધી જ એમનું શુદ્રપણું રહેલું, કારણ કે એમનો શાપ જે હતો એ 100 વર્ષ સુધીનો હતો, અને પછીના જે બાકીના વર્ષો એ જીવ્યા એ ક્ષત્રિયની રીતે જીવ્યા. એટલે અહીંયા કહી રહ્યા છે કે એ વાક્ય પ્રમાણે તે પહેલા 100 વર્ષ સુધી શુદ્ર હતા અને ત્યાર પછી તે ક્ષત્રિય થયેલા. બ્રાહ્મણ વ્યાસથી ઉત્પન્ન થયેલ પુત્રમાં શુદ્રપણું મુખ્ય હોવાનું ઘટતું નથી. વિચિત્ર વીર્ય પછી રાજગાદી માટે વારસ કોઈ ન હોવાથી રાજા થવા માટે જ સંતાન ઉત્પન્ન કરવા વ્યાસને પ્રાર્થના કરવાથી વિદુરની ઉત્પત્તિ થયેલી હોવાથી 100 વર્ષ પછી તે ક્ષત્રિય જ હતા. તેથી જ ધૃતરાષ્ટ્રે તેને મંત્રણા કરવા બોલાવેલા. એ અધ્યાય 1માં 10મા શ્લોકમાં આવે છે. તેથી જ ભગવાને તેના ઘેર તેની સાથે ભોજન પણ કરેલું
વિદુર આ સમયે 100 થી વધારે વયનો હોઈ ક્ષત્રિય હોવાથી તે શ્રી ભાગવતનું શ્રવણ કરવાનો અધિકારી હતા. વળી તે બ્રાહ્મણ વ્યાસથી ઉત્પન્ન થયેલા હતા, તે પણ તેને અધિકાર હોવાનું અધિક કારણ છે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શાપના લીધે એમને 100 વર્ષ અહીંયા આગળ એટલું જ કહી રહ્યા છે કે પ્રમાણ શું આપી રહ્યા છે કે ધૃતરાષ્ટ્રે તેને મંત્રણા કરવા બોલાવેલા અને ભગવાને તેના ઘેર તેની સાથે ભોજન પણ કરેલું. એટલે એ ક્ષત્રિયપણું હતું એ અહીંયા પ્રૂવ કરી રહ્યા છે આ બંને પ્રમાણ વચનથી. તો એમનું પહેલા એમને 100 વર્ષ સુધી શાપનું ઓલું ભોગવી લીધું, પછીના જે બાકીના વર્ષો રહ્યા એમાં એક ક્ષત્રિયપણું તરીકે રહ્યા અને એના પ્રમાણ વચનથી સ્પષ્ટ થાય છે કે પ્રભુએ એમનો અંગીકાર કરેલો છે અને ધૃતરાષ્ટ્રે તેને મંત્રણા કરવા પાછા બોલાવેલા એ આ પ્રમાણ વચનથી સમજાય છે. એટલું. પછી બીજી શંકા કરે છે કે તે 100 વર્ષ જ જીવશે એમ માનીને 100 વર્ષ શુદ્ર રહેશે, એવો શાપ કેમ આપેલ નહીં હોય? એવી શંકા પણ યોગ્ય નથી. એટલે શંકા શું કહે છે કે 100 વર્ષ જ જીવશે તો 100 વર્ષ સુધીનો શાપ હશે ને, એવું કેમ ન માની લો તમે એમ. તો એને સમાધાનમાં કહે છે કે કારણ કે તર્કથી જાણી શકાય છે કે તે ઘણો લાંબો સમય જીવેલા તે ધૃતરાષ્ટ્રની સમાન વયવાળા હતા, કારણ કે તે બેને એક સાથે જ વ્યાસે ઉત્પન્ન કરેલા. ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન ભીમની સમાન વયવાળો હતો. ભીમથી નાનો અર્જુન અને શ્રીકૃષ્ણ તો અર્જુનની સમાન વયના હતા. શ્રીકૃષ્ણ પણ 125 વર્ષ સુધી ભૂતલ ઉપર બિરાજેલા એમ 11:6:25 થી સિદ્ધ થાય છે. અને તેઓ સ્વધામ પધારી ગયા પછી વિદુર હસ્તિનાપુર આવેલા. એ 13મા અધ્યાયમાં 1 થી 11 શ્લોકમાં આવે છે. તેથી વિદુર 150 વર્ષ અથવા તેથી પણ અધિક જીવેલા. એટલે આ વચન આ જે કેટલા વર્ષ જીવ્યા એનું અહીંયા આગળ સ્પષ્ટીકરણ આપ્યું છે કે ભાઈ એ આટલા વર્ષ 100 વર્ષ સુધીનો એમનો શાપનો પીરિયડ હતો એ એમને પૂરો કર્યો અને પછીનું જે બાકીનું આયુ રહ્યું એમાં એમને ક્ષત્રિય તરીકેનો એમને રોલ ભજવ્યો છે. એટલું અહીંયા સ્પષ્ટ થયું. જે હવે હું પારાયણ કરી લઉં કે કોઈને કઈ પ્રશ્ન છે? જે અહીંયા આજે 4 અધ્યાયનો વિષય આવ્યો વિદુરજીની કથા, તો એને સ્કંદ સાથે કેવી રીતે પછી વિચાર કરી શકીએ? જે કારણોની ઉત્પત્તિને જે આપણે બધા સ્કંધાર્થ જોયા હતા, તો આ જે વિષય આવ્યો એને કેવી રીતે પાછળ જોવાનું સ્કંદ સાથે? અધિકાર છે ને, તો કઈ તો દીધું અહીંયા. એ પ્રકરણ હું સમજી, અધિકાર પ્રકરણ જે 4 મેઇન પ્રકરણ કહ્યા, પણ હું સ્કંધાર્થ સાથે કનેક્ટ કેવી રીતે કરું એમ પૂછું છું. સ્કંદમાં આવનારા વિષયનો શ્રવણનો અધિકાર. હું એનું કારણોની ઉત્પત્તિમાં જ અટકી જાઉં છું. તો જે કારણોની ઉત્પત્તિનો વિષય છે સર્ગ, તો પછી આ કથાને કેવી રીતે એની સાથે જોડવું એમ મને સમજ નથી. કરો સમાધાન. હાજી. એટલે અહીંયા એવું મને સમજાયું કે અહીંયા સર્ગ કહેતા શું છે કે હમણાં જે સમજાવ્યું ને કે એક જે કોઈ વસ્તુ અથવા તો જીવ કંઈ પણ ભૂતલ ઉપર આવ્યો છે તો એનું પાછું અંદર પ્રભુમાં જ્યાંથી આવે છે ત્યાં પાછો એ લય એનો પણ થાય છે. તો એ રીતે અહીંયા આગળ આ પ્રકાર બતાવ્યો છે કે જે જીવ આવે છે અહીંયા આગળ તો એ પાછો એમાં મુક્ત કેવી રીતે થઈ રહ્યા છે. તો એ અધિકાર જેનો જે પ્રમાણે હશે એ પ્રમાણે એનો લય થશે. તો અહીંયા પહેલા અધિકારમાં વિદુરજીની વાત કથા એટલા માટે લાવ્યા કે વિદુરજીનું કેરેક્ટર કેવું હતું કે એક 2 સ્કંદથી જ એમનો ઉદ્ધાર થઈ ગયો. તો જે આખું ભાગવતજી સાંભળશે તો એનો ઉદ્ધાર કેમ નહીં થાય? એટલે પ્રભુનું મહાત્મ્ય જાણવું એટલું જરૂરી છે કે જેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એવું કહેવાનો આશય હોય એવું મને સમજાય છે. એટલે અહીંયા સ્કંદની રીતે અહીંયા આગળ આ વાતને લાવ્યા હોય એવું હું સમજી છું. જે
એટલે આ જે કહી રહ્યા છે નિકિતાબેન કે જીવ જે આવ્યો છે એની મુક્તિ, પણ એ તો વિષય અત્યારે તો નથી ને, એ તો પછી આવે છે જયારે દેવહૂતિની બધાની વાત હતી. એટલે આ ચાર એકદમ અલગ વિષય થઈ જાય છે. જયારે આપણે અધ્યાય બધા જોઈએ તો બધા તત્વોની વાત આવે ને બધું આવે, તો આને જે 4 અધ્યાય ને ફક્ત એક ભૂમિકા રૂપ જ લેવા જોઈએ કે પછી 33 તત્વ સાથે કનેક્ટેડ છે? નહીં, ભૂમિકા રૂપે પણ નહીં, પણ અહીંયા આગળ એક શું કહેવાય, ભક્તિ કેવી રીતે જીવે કરવી, મતલબ કે કેવી રીતનું આચરણ કરવાથી સાધન બતાવ્યું છે. અધિકાર કેવા પ્રકારનો હોય તો એ જીવ કેવી રીતે સાધન કરી શકે છે ને સાધન કરવાથી એને શું એચિવમેન્ટ મળે છે, એ અહીંયા આગળ મુખ્ય ફોકસ હોય એવું મને સમજાય છે 4 અધ્યાયોના નિષ્કર્ષથી. કારણ કે અહીંયા ભક્તિ બતાવવા માટે પ્રભુનું મહાત્મ્ય સમજાય અને ભક્તિ જીવ કરશે તો એના દેહની આંતરશુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ પણ થશે અને એનાથી એને પ્રભુ તરફ જવાનું એનું માર્ગ ખુલશે એવું મને જરા સમજાય છે. જે કઈ વિશેષ હોય તો સમજાવો, હું આટલું સમજુ છું. નહીં, બરોબર છે. અહીંયા જે કહેલું છે એનાથી વિશેષ આપણે તો શું કહી શકીએ. પ્રથમ 4 અધ્યાય છે એ આના વિદુરના અધિકારને વર્ણન કરનારા છે. મુખ્ય વિષય છે 5માંથી શરૂ થાય છે. જે ભાગવત છે પ્રથમ દ્વિતીય છે એનો ઉપક્રમ છે, તૃતીયથી ભાગવતનો આરંભ થાય છે. એવી રીતે હાજી છે. એટલે થોડું ભૂમિકા રૂપ જ થયું ને, એમ જ હું પૂછતી હતી. મુખ્ય વિષય જે બધા કારણો તો પછી આવે છે એટલે થોડુંક વિચાર આવેલો, હવે ખબર પડી. પ્રણમજી. જે કરવું પારાયણ. હા, શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદ પહેલો પારાયણ કરું છું. શ્રી શુક ઉવાચ. શ્રી શુક કહે છે, ખરેખર પોતાનું સમૃદ્ધિ વાળું ઘર તજીને વનમાં પ્રવેશ કરેલા ક્ષત્તાએ ભગવાન મૈત્રેયને પહેલા આવી રીતે આ પ્રશ્ન કરેલો. આ દૂત તમારા સર્વના ઈશ્વર ભગવાને ઉત્તમ પૌરવના એટલે પૂર્વવંશના ઘરને તજીને જેને પોતાનું કરી તેમાં પ્રવેશ કરેલો, તે ઘર તજી ક્ષત્તાએ વનમાં પ્રવેશ કરેલો. રાજા ઉવાચ. રાજા કહે છે, ક્ષત્તાને ભગવાન મૈત્રેય સાથે ક્યાં મેળાપ થયો અને તેમની સાથે સંવાદ ક્યારે થયો? હે પ્રભુ, આ અમને કહો. કારણ કે તે શુદ્ધ અંતઃકરણવાળા વિદુરનો તે ઉત્તમ પુરુષને પ્રશ્ન જે સજ્જનના વ્યાખ્યાનથી પુષ્ટ થયેલ છે તે થોડું કાર્ય સાધનારો ન હોય. સૂત ઉવાચ. સૂત કહે છે, રાજા પરીક્ષિતે એ પ્રમાણે પ્રશ્ન કરેલા ઘણું જ જાણનાર તે આ ઉત્તમ ઋષિએ પ્રસન્ન અંતઃકરણવાળા થઈ તેને ઉત્તર આપ્યો કે સાંભળ. શ્રી શુક ઉવાચ. શ્રી શુક કહે છે, પોતાના દુષ્ટ પુત્રોનું પોષણ કરતા અધર્મથી નાશ પામેલા દ્રષ્ટિવાળા રાજાએ તો જ્યારે પિતા વિનાના નાના ભાઈના પુત્રોને લાખના ભુવનમાં પ્રવેશ કરાવી બાળી મૂક્યા. જ્યારે રાજાએ સભામાં પોતાના આંસુઓથી સ્તન ઉપરનું કેસર ધોઈ નાખતી પુત્રવધુ કુરુદેવની રાણીના કેશને ખેંચવાનું સૂતનું નિંદ્ય કર્મ અટકાવ્યું નહીં. જ્યારે દ્યુતમાં તો અધર્મથી જીતાયેલ સદાચારી સત્યનો આધાર રાખનાર અજાત શત્રુએ વનમાંથી આવી કરાર પ્રમાણે પોતાનો ભાગ માંગ્યો, તે મોહને વશ થયેલા ધૃતરાષ્ટ્રે આપ્યો નહીં. વળી જ્યારે પાર્થે મોકલેલા જગદગુરુ શ્રીકૃષ્ણે સભામાં જે વચનો કહ્યા તે પુરુષોને અમૃતના કુંડારૂપ વચનોને જેનું થોડું પુણ્ય નાશ પામેલું તેવા રાજાએ સારા માન્યા નહીં. જ્યારે મોટા ભાઈએ બોલાવ્યા
ત્યારે વિદુર તેના ઘેર ગયા અને ખરેખર તેની સલાહ પૂછવામાં આવી. પછી મંત્ર જાણનારાઓમાં ઉત્તમ વિદુરે, જેને મંત્રીઓ વૈદુરિક કહે છે, તે મંત્ર કહ્યો. તારો સહન થઈ ન શકે તેવો અપરાધ સહન કરતા અજાતશત્રુને તેનો ભાગ આપ. તેની પાસે નાના ભાઈઓ સાથે ક્રોધથી ફૂંફાડા મારતો વૃકોદર સર્પ છે. તેનાથી તું ઘણો ભય પામે છે. પાર્થોનો ઉલટા દેવ ભગવાન મુકુંદે સ્વીકાર કરેલો છે. તે ભૂદેવોના દેવ, યદુદેવોના દેવ, જેમણે બધા નરદેવોના દેવોને જીતેલા છે, તે પોતાના ભક્તની નગરીમાં રહે છે. તારા ઘરોમાં બેઠેલો પુરુષનો દ્વેષ કરનાર તે દોષ આ રહ્યો. શ્રી કૃષ્ણથી વિમુખ અને જેની લક્ષ્મી જવાની છે તેવો તું એટલે કે ધૃતરાષ્ટ્ર તેને અપત્ય માનીને પોષે છે. કુલની કુશલતા માટે તું તરત આનો પણ ત્યાગ કર. એમ વિદુરે કહ્યું ત્યારે સારા પુરુષોએ ઈચ્છવા યોગ્ય વર્તનવાળા ક્ષત્તાનું કર્ણ, દુશાસન અને શકુની સાથે ભળેલા વધી ગયેલા કોપને લીધે ધ્રુજતા અધરવાળા સુયોધને અપમાન કર્યું. આ કપટીદાસીના પુત્રને અહીં કોણે બોલાવ્યો? જેના અન્નથી પુષ્ટ થયેલો છે તેની જ વિરુદ્ધ રહે છે. આને માત્ર જીવતો રાખી તરત શહેર બહાર કાઢી મૂકો. આવી રીતે ભાઈની સમક્ષ ઘણા જ તીવ્ર કર્ણના બાણોથી તેના મર્મસ્થાનોમાં પ્રહાર કરવામાં આવ્યો. છતાં તે પોતે ધનુષ્યને બારણે મૂકી માયાનો બહુ આદર કરતા દુઃખ રહિત થઈ ત્યાંથી ચાલી ગયા. કૌરવોના પુણ્યથી પ્રાપ્ત થયેલો તે વિદુર હસ્તિનાપુરમાંથી નીકળી ગયા અને ભૂમિ ઉપર જે સ્થાનોમાં હજારો મૂર્તિ ધારણ કરનાર ભગવાન રહેલા તે ભગવાનના સ્થાનોમાં પુણ્ય કરવાની ઈચ્છાથી અનુક્રમે ફર્યા. ભગવાનના ચિહ્નોથી સારી રીતે શોભાયેલા તીર્થોના સ્થાન શહેરોમાં, પુણ્ય ઉપવનો, પર્વતો અને કુંજોમાં, કાદવ વિનાના જલવાળા નદીઓના ધરાઓમાં તે વિદુર એકલા ફર્યા. પૃથ્વી ઉપર ફરતા, પવિત્ર એકાંત સ્થળમાં રહેતા, જલમાં સ્નાન કરતા, નીચે ભૂમિ ઉપર સૂતો અવધૂત રહેતો, બંધુઓથી ઓળખાતો ન હતો, કૃત્રિમ વેશ ધારણ કરતો અને હરિને પ્રસન્ન કરનારા વ્રતો આચરતા. ઘણા કાલ સુધી ભારત વર્ષમાં જ આવી રીતે ફરતા તે જ્યારે પ્રભાસ આવ્યા ત્યારે એકનું જ ચક્ર અને એકનું જ છત્ર જેમાં હતા તેવી ભૂમિ ઉપર અજીતને લીધે પાર્થ એટલે કે યુધિષ્ઠિર રાજ્ય કરતા હતા. પછી ત્યાં તેણે સગાઓનો વિનાશ થયેલો સાંભળ્યો અને જેમ વાંસોથી ઉત્પન્ન થયેલો અગ્નિ જેમાં રહેલ હોય તે વનની પેઠે સગાઓ સ્પર્ધાથી નાશ પામેલા જાણ્યા પછી શાંત રહીને શોક કરતા સરસ્વતીના મૂળ તરફ ગયા. જલથી થતા સંસ્કારના રૂપવાળી 21-22-23 તે સરસ્વતીના કાંઠા ઉપર સ્ત્રીનું, શુક્રનું, મનનું અને પૃથુનું તેમજ અગ્નિનું, અસિતનું, વાયુનું, સદાસનું, ગાયોનું, કાર્તિકેયનું અને વૈવસ્વત મનુનું જે તીર્થ છે તેનું અને બીજા અહીં બ્રાહ્મણોએ અને દેવોએ જુદા જુદા ધામો કરેલા છે, જેની અંદર વિષ્ણુના મુખ્ય આયુધના ચિહ્નવાળા મંદિરો છે કે જેના દર્શનથી શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે, તેમનું તેને સેવન કર્યું. ત્યાંથી સમૃદ્ધ સૌરાષ્ટ્ર, સૌવીર, મત્સ્ય અને કુરુ જાંગલ દેશો વટીને તેટલા સમયમાં યમુના પહોંચીને ત્યાં તેણે ભગવાનના સેવક ઉદ્ધવના દર્શન કર્યા. ઓળખાયેલા બૃહસ્પતિ પાસેથી નીતિશાસ્ત્ર ભણેલા શાંત વાસુદેવના સેવકનું પ્રેમથી દ્રઢ આલિંગન કરીને તેણે ભગવાનની પ્રજારૂપ પોતાના સંબંધીઓનું કુશલ પૂછવા માંડ્યું. ખરેખર
પોતાની નાભીમાંથી ઉત્પન્ન થયેલ કમલમાંથી જન્મેલની પ્રાર્થનાથી જે 2 પુરાણ પુરુષો અહીં અવતરેલા છે તે પૃથ્વીનું કુશલ કરીને સર્વને સ્વાનંદના અનુભવનો અવસર આપનાર શૂરના ઘરમાં કુશલ છે ને? હે ઉદ્ધવ, ઉદાર થઈ જે પોતાની બહેનોના વરોને તૃપ્ત કરી પિતાની પેઠે બહેનોને ઈચ્છેલા પદાર્થો આપે છે તે કૌરવના પરમ મિત્ર અમારા બનેવી પ્રસિદ્ધ વસુદેવ સુખી છે ને? હે ઉદ્ધવ, રૂક્મિણીએ વિપ્રોની આરાધના કરીને ભગવાનથી જેને પ્રાપ્ત કર્યો અને જે મૂળ સર્ગમાં કામદેવ હતા તે યાદવોનો સેનાપતિ વીર પ્રદ્યુમ્ન સુખી છે ને? રાજ્યાસનની આશાનો અત્યંત ત્યાગ કરીને જેનો કમલ જેવા નયનવાળાએ અભિષેક કર્યો તે સાત્વતો, વૃષ્ણિયો, ભોજો અને દાશાર્હકોનો અધિપતિ સુખી છે ને? હે ભલા માણસ, જેને ઘણા વ્રત કરનારી જાંબવતીએ જન્મ આપ્યો છે અને જે દેવ કાર્તિકેયને પહેલા અંબિકાએ ગર્ભમાં ધારણ કરેલ તે હરિની સમાન તેમનો પુત્ર રથીઓનો નાયક સાંબ કુશલ છે ને? જેણે અર્જુન પાસેથી ધનુર્વિદ્યાનું રહસ્ય પ્રાપ્ત કર્યું અને ભગવાનની જ સેવાથી યતિઓથી પ્રાપ્ત થઈ ન શકે તેવી તેમની ગતિ સહેલાઈથી પ્રાપ્ત કરી તે યુયુધાન કુશલ છે ને? પ્રેમને લીધે ધૈર્ય જતું રહેતા જે શ્રી કૃષ્ણના ચરણના ચિહ્નવાળી માર્ગની ધૂળમાં આળોટેલ અને જે ભગવાનને શરણ આવેલ તે ડાહ્યો શ્વફલ્કનો પુત્ર અક્રૂર કુશલ અને નિરોગી છે ને? જેમ 3 વેદો યજ્ઞનો વિસ્તાર કરાવનાર અર્થને ધારણ કરે છે તેમ વિષ્ણુ જેની સંતતિ થયેલ તેવી દેવોની માતા પેઠે જેણે પોતાના ગર્ભમાં દેવ એટલે કે ભગવાનને ધારણ કરેલ તે દેવક ભોજની પુત્રી કુશલ છે ને? જે તમો વૈષ્ણવોની સર્વ કામના પૂરનાર છે અને જે મનોમય અંતઃકરણનું ચોથું તત્વ ખરેખર શબ્દનું કારણ હોવાનું પ્રસિદ્ધ માનવામાં આવે છે તે ભગવાન અનિરુદ્ધ સુખી છે ને? હે ભલા પુરુષ, વળી ઋતિક, સત્યાના પુત્રો, ચારુદેશન, ગદ વગેરે બીજાઓ જેઓ પોતાના ચૈતન્યના દેવની અનન્ય વર્તનથી ભક્તિ કરતા તેઓનું ચરિત્ર સારું છે ને? વિજયોની પરંપરા જેમાં રહેલી છે તેવી સામ્રાજ્યની લક્ષ્મીને લીધે દુર્યોધન જેની સભામાં દુઃખી થયેલો તે ધર્મ અર્જુન અને અચ્યુત સાથે પોતાના 2 બાહુઓથી ધર્મની મર્યાદાનું સંપૂર્ણ પાલન કરે છે ને? ગદાના વિચિત્ર પ્રકાર કરતા ફરતા જેના ચરણનો પ્રહાર રણભૂમિ સહન કરતી ન હતી અને જે અપરાધ કરનારાના અપરાધને સર્પની જેમ જરાએ ક્ષમા કરતો ન હતો તે ભીમે ઘણા સમય સુધી વિચારેલું વેર ત્યજ્યું છે ને? ઓળખ્યા વિનાના માયાથી ભીલ બનેલા શંકર જેના બાણોના સમૂહથી ઢંકાઈ જઈ પ્રસન્ન થયેલા તે રથના સૈન્યોનું રક્ષણ કરનારાઓની કીર્તિ ધારણ કરનાર ગાંડીવ ધનુષ્યવાળા અર્જુને તેના શત્રુઓનો નાશ કરેલો છે ને? જેમ આંખો પાંપણોથી રક્ષાયેલી છે તેમ પાર્થોથી રક્ષાયેલા પૃથાના 2 જોડકા પુત્રો જેમ 2 ગરુડો ઇન્દ્રના મુખમાંથી અમૃત ઝૂંટવી લે તેમ યુદ્ધમાં શત્રુ પાસેથી પોતાનો ભાગ ઝૂંટવી લઈને લહેર કરે છે ને? અહો, માત્ર ધનુષ્યની સહાયવાળા જે એકલા વીર અધિરથીએ 4 દિશાઓ જીતેલી તે ઉત્તમ રાજર્ષિ વિના પણ પુત્રોને માટે પૃથા પણ પ્રાણ ધારણ કરે છે? હે ભલા પુરુષ, જેણે મરેલા ભાઈનો દ્રોહ કર્યો અને જે પોતાના પુત્રોને અનુસરનારાએ મને મિત્રને પોતાના નગરમાંથી કાઢી મૂક્યો તે અધપતન કરતા ધૃતરાષ્ટ્રનો મને શોક થાય છે. તેવો હું મનુષ્ય દેહના અનુકરણથી માણસોની દ્રષ્ટિને ભમાવનાર વિધાતા હરિની કૃપાથી આ વિષયમાં વિસ્મય વિનાનો થઈ બીજાથી ઓળખાવું નહીં
તેવો તેમના માર્ગને જોતો ફરું છું. ખરેખર 3 મદને લીધે અવળે રસ્તે જનારા અને ભૂમિને વારંવાર સૈન્યોથી કંપાવતા રાજાઓને વધ કરીને શરણ આવેલાનો દુઃખ હરવાની ઈચ્છાથી ભગવાને શક્તિમાન હોવા છતાં કૌરવોના અપરાધની ઉપેક્ષા કરી. જન્મરહિત ભગવાનનો જન્મ અવળે માર્ગે જનારાઓનો નાશ કરવા અને કર્મરહિત ભગવાનના કર્મો પુરુષોને બોધ આપવા હોય છે. આ કઈક વાક્ય રચના બોધ આપતા હોય છે. ખરેખર તેમ ન હોય તો ગુણોથી પણ પર હોય તે કોણ કર્મને આધીન દેહનો સંબંધ કરે? હે મિત્ર, પોતાની આજ્ઞામાં રહેલ શરણે આવેલાઓના અને સર્વ લોકોનું પાલન કરનારાઓના કાર્ય માટે યાદવોમાં જન્મ લેનાર જન્મરહિત તીર્થરૂપ કીર્તિવાળા તે ભગવાનની વાર્તા કહે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીજીમાં 3જા સ્કંદના 1લા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે જે ભાગવતાર પ્રકરણમાં 11મા પેજથી હું શરૂ કરું છું. અધ્યાય 1. વિદુરને ધૃતરાષ્ટ્રે મંત્રણા કરવા બોલાવેલ એ શ્લોક 10માં આવે છે. ત્યાં દુર્યોધને તેનું અપમાન કર્યું એ શ્લોક 14થી 15માં આવે છે. અને તેથી તેને વૈરાગ્ય થયો. જો પોતાની મેળે વૈરાગ્ય વાળો થયો હોય તો કોઈક સમય તે પાછો પણ આવે. તેથી પાછો આવે તેમ ન હતું એમ જણાવવા દુર્યોધને કરેલા અપમાનથી વૈરાગ્ય થયાનું જણાવેલ છે. વૈરાગ્ય વાળો પણ જો બીજા કોઈ સ્થળે જઈ રહે તો તેને ફરી સંસારમાં આસક્તિ થાય. તેથી તેણે ફરી તીર્થો જ કર્યા એમ કહેલું છે. તે તીર્થોમાં પણ જો દેવતા હોવાની બુદ્ધિ હોય તો જ તીર્થોનું સેવન લાભકારી થાય. તેવી બુદ્ધિ પણ તીર્થોમાં વિદુરને હતી. એટલે અહીંયા વૈરાગ્ય થવાનું કારણ કયું અને વૈરાગ્ય એને મેન્ટેન કરવા માટે તીર્થોમાં ફર્યા અને એ તીર્થોનું સેવન પણ એમને દેવ બુદ્ધિથી કર્યું એ અહીંયા બતાવ્યું. અને તીર્થો સેવવાથી તે વિશુદ્ધ એટલે કામના રહિત થયેલા. વળી તેણે ઇન્દ્રિયો ઉપર વિજય તો પહેલા જ પ્રાપ્ત કરેલો હતો. પછી તેને ઉદ્ધવનો સત્સંગ થયો અને તેથી તેને ઘણો આનંદ થયો. એ શ્લોક 24-25માં આવે છે. તેને તો ઉદ્ધવના સત્સંગથી જ ઘણો આનંદ થયેલો. ઉદ્ધવને ભગવાન સંબંધી પ્રશ્ન કરાશે એવા વિચારથી આનંદ થયો ન હતો. એટલે આપણને એમ થાય કે કેમ આવું વચન છે, તો પણ એ વિચારીએ તો મને એવું લાગ્યું કે ઉદ્ધવજી પધારવાના છે એનાથી જ એમને આનંદ સૌથી પહેલા થયો. પછી પ્રભુના સંબંધથી એમને સત્સંગ થશે એ પછી તો થવાનું જ છે. પણ જયારે આપણે એમ કહીએ ને કે જે પધારવાના છે તો આપણને કેટલો આનંદ થાય. જે પ્રભુની જ વાતો કરવાના છે તો એ વિશેષ આનંદ છે. પણ જયારે પધારવાના છે ઉદ્ધવજી તો એ ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમહાન્યતા એ પંક્તિ અહીંયા આગળ લાગે એવું લાગે છે મને. પછી તેણે ઉદ્ધવને 3 પ્રશ્નો કર્યા. ભગવાનના કુશલ સંબંધી ખાસ પ્રશ્ન એ શ્લોક 26માં. 2 સર્વના કુશલના બહાનાથી ભગવાનના કુશલ સંબંધી સામાન્ય પ્રશ્ન એ શ્લોક 27-41માં. અને 3 ભગવાનના ચરિત્ર સંબંધી પ્રશ્ન તો શ્લોક 45માં. આ એનું વાત કરી. હવે એ કેવી રીતે એમને પ્રશ્નનું સમાધાન કર્યું એ હવે ક્રમથી નથી બતાવતા, પણ આડાવડી એ આપણે જોઈ લઈએ. આ પ્રશ્નના ઉત્તર ઉદ્ધવે અનુક્રમે આપેલા નથી. એટલે પહેલાનો પહેલો એવી રીતે નથી આપેલા, પરંતુ ત્રીજો ભગવાનના ચરિત્ર સંબંધી પ્રશ્ન પૂછ્યો છે. તે ચરિત્રને બીજા બંને પ્રશ્નો સાથે સંબંધ હોવાથી તેનો ઉત્તર વચ્ચે આપ્યો છે. એટલે ત્રીજા પ્રશ્નનો ઉત્તર એમને વચ્ચે આપ્યો છે, કારણ કે પ્રભુના ચરિત્ર સંબંધી પ્રશ્ન છે એટલે ત્રીજો આપ્યો છે. આરંભમાં અધ્યાય 2-7-11 વડે ભગવાનના ખાસ કુશળ સંબંધી પૂછેલ પ્રશ્નનો ઉત્તર આપેલ છે. ત્યાર પછી ભગવાનનું બંને પ્રકારનું એટલે કે બંધ અને મોક્ષ વાળા ભેદ વાળું ચરિત્ર કહેલું છે. અને ત્યાર પછી અધ્યાય 4માં 1 અને 2 થી સામાન્ય રીતે યાદવોના કુશલ સંબંધી પ્રશ્નનો ઉત્તર આપેલો છે.
ભગવાનનું ચરિત્ર વચ્ચે કહ્યું, કારણ કે બીજા બંને પ્રશ્નોને તેની સાથે સંબંધ છે અને ચરિત્ર કહ્યા વિના તેના ઉત્તર આપી શકાય તેમ નથી. એટલે પ્રશ્નની સંગતિનો જવાબ એમને 1, 3 અને 2 એ રીતે આપ્યો છે. અહીંયા આટલું સમજાયું. હવે શંકા કરે છે, અહીં કહેલ ભગવાનનું ચરિત્ર સારું નથી, કારણ કે તેમાં તો તેમણે પોતાના ભક્ત અને બંધુ યાદવોનો વધ કરાવેલ છે. તેથી વિદુરને ભગવાનની લીલાના શ્રવણનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે આવું ચરિત્ર તેને કેમ કહ્યું, એવી શંકા થાય. એટલે અહીંયા શંકા એમ ઉપસ્થિત કરી કે ભાઈ આવું પ્રભુનું આવું વધ કરવાનું લીલાનું ચરિત્રનું કેમ પહેલું વર્ણન કર્યું. તો વિદુરજી તો ભગવાનની લીલાના શ્રવણના અધિકારી છે, તો એમને આવું ચરિત્ર કેમ વર્ણન કર્યું, એમ એવો પ્રશ્ન છે અહીંયા આગળ. તો એમ કહી રહ્યા છે કે તો જાણવું કે શ્રી કૃષ્ણ ઈશ્વર હોવાથી બંધુ અને ભક્ત યાદવોનો વધ કરાવવાથી પણ તેમને દોષ લાગતો નથી. પ્રભુ તો કેવા છે, તો ઈશ્વર છે, તો એમને બંધુ કે ભક્તનો વધ કરે તો પણ એમને દોષ નથી લાગતો. છતાં ભગવાનને પણ દોષ લાગે એમ માનો તો પણ ભગવાને તેમનો વધ કરાવી તે સર્વ ભક્તોનો સંસારમાંથી ઉદ્ધાર કરેલો છે, તેથી દોષ રહેતો નથી. એટલે આ લીલા પાછળનો હેતુ શું હતો, તો ઉદ્ધારનો હતો, એટલે દોષવાળી લીલા નથી એમ કહ્યું. હવે બીજી શંકા કરે છે કે વિદુરે ઘરમાંથી આસક્તિ કાઢી નાખી શુદ્ધિ પ્રાપ્ત કરી, છતાં ભગવદીય તો પરીક્ષિત અને તે બંને સરખા હતા, તેથી પરીક્ષિત કરતા વિદુર ઉત્તમ અધિકારી કેમ ગણાય, એવો પ્રશ્ન થાય. એટલે અહીંયા કમ્પેરિઝન કરી છે, વિદુરજીની અને પરીક્ષિતજીની સમાનતા બતાવી, તો વિદુરને ઉત્તમ કેમ ગણ્યા એવો પ્રશ્ન કર્યો. તો સમાધાન કહે છે કે તો જાણવું કે 1, વિદુરે પહેલા જ ભગવાનની સેવા ઘણી કરેલી, વળી 2, તેણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તી પાંડવોનું રક્ષણ કરેલું, અને 3, તેમનું મહાત્મ્ય પણ ઘણું જ શ્રવણ કરેલું. આ 3 ગુણો પરીક્ષિતમાં ન હતા, તેથી વિદુર પરીક્ષિત કરતા પણ ઉત્તમ હતા. તેથી કૃષ્ણમાં વિશ્વાસ જણાવનારી વિદુરની કથા અહીં કહેલી છે. આ પારુલબેનના પ્રશ્નનો જવાબ અહીંયા પંક્તિમાં આવી ગયો. કૃષ્ણમાં વિશ્વાસ જણાવનારી વિદુરની કથા અહીં કહેલી છે. શ્રી કૃષ્ણમાં વિશ્વાસ રાખી તેણે ભય વિના પ્રવૃત્તિ કરેલી છે, એટલે તીર્થો કર્યા એ પણ એમને ભય વિના બધી પ્રવૃત્તિ કરેલી છે, એ એનું સમાધાન થયું. હવે પુરુષોત્તમ સહસ્રનામમાં વૈરાગ્ય હેતુ તીર્થાત્મા સર્વ તીર્થ ફલપ્રદ તીર્થ શુદ્ધૈક નિલય સ્વમાર્ગ પરિપોષક, આ 4 નામ આમ તો આવી રહ્યા છે આ અધ્યાયમાં, એટલું ખાસ કહેવાનું હતું. અને વિષયાનુક્રમણિકામાં અધિકાર પ્રકરણમાં પહેલું છે પ્રતિબંધની નિવૃત્તિ પૂર્વક તીર્થના સેવનથી બાહ્ય શુદ્ધિનું નિરૂપણ અને સત્સંગમાં પ્રીતિથી ભગવાન સંબંધી 3 પ્રશ્નોનું નિરૂપણ. એ હવે આ અધિકારમાં પ્રથમ અધિકારમાં આવશે. જે હવે કારિકા શરૂ કરું. હા કરો. હા. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી મદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી સુબોધિનીજી શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદ, અધ્યાય 1. અધિકારીષુ સાંગમ હિ શ્રવણમ સુનિરૂપિતમ સ્કંદદ્વયેન શેષેષુ ક્રિયતે વિષય અભિધા. હા, કોઈને પ્રશ્ન છે? હા. અધિકારીઓએ કરવાના શ્રવણનું અંગ સહિત 2 સ્કંદોથી નિરૂપણ કર્યું. બાકીના સ્કંદોમાં વિષયોનું નિરૂપણ કરવામાં આવે છે. તો અધિકારીઓએ કરવાના શ્રવણનું અંગ સહિત 2 સ્કંદોથી નિરૂપણ કર્યું. એમાં 1 નંબરની ફૂટનોટ પેજ નંબર 3 ઉપર છે કે પહેલા સ્કંદમાં અધિકારનું નિરૂપણ કર્યું. હીન, મધ્યમ અને ઉત્તમ પ્રકારના અધિકારીઓ છે, જે આપણે જોઈ લીધું. હવે બાકીના સ્કંદોમાં વિષયોનું, એટલે કે 2 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે શ્રવણ કરવાનો વિષય કયો એ જાણવાની જરૂર રહેવાથી બાકીના 10 સ્કંદોમાં 2:10:1 જણાવેલા 10 વિષયો કહેલા છે, જે સ્વરૂપથી સર્ગ વગેરે 10, અહીંયા દઈ છે પણ 10 હશે એવું લાગે છે, 10 શ્રવણના વિષયો થાય છે,
તે સ્વરૂપનો અહીંથી એટલે તૃતીય સ્કંદથી વિચાર કરવામાં આવે છે એવો અર્થ છે. બીજી કારિકા ત્રયઃ ત્રંશદ અથ અધ્યાયાઃ તૃતીય સર્ગવર્ણને સ્વ અભિપ્રેતે સવિશેષે હરેઃ મહાત્મ્ય સૂચકે. હવે હરિનું મહાત્મ્ય સૂચવનારા પોતે સ્વીકારેલા વિશેષ ગુણવાળા સર્ગના વર્ણનવાળા ત્રીજા સ્કંદમાં 33 અધ્યાયો છે. તો અહીંયા 3 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે પોતે સ્વીકારેલા એટલે શુક અને વ્યાસના હૃદયમાં ઉતરેલા, અને વિશેષ ગુણવાળામાં 4 નંબરમાં કહ્યું કે શ્રીમદ ભાગવત 12-7-11 જણાવેલ વિશેષ ખાસ ગુણવાળા ભગવદરૂપ હોવું એ આ ખાસ ગુણ છે. હરિનું મહાત્મ્ય સૂચવનારા વિશેષણથી આ ખાસ ગુણવાળા કહેવાનું પ્રયોજન કહેલું છે. એટલે અહીંયા જે આગળ કહ્યું હતું ને અગુણ વૈષમ્યાનું વાત સમજાવી હતી ને, એ વિશેષ વાતથી અહીંયા સમજવાનું હોય એવું મને લાગ્યું કે ગુણો દ્વારા સૃષ્ટિ થાય એ સામાન્ય વાત થઈ, એ પૌરાણિકી દ્રષ્ટિ થઈ, અને ગુણાતીત સગુણ દ્વારા જે સૃષ્ટિ થાય છે ભગવતકૃત સૃષ્ટિ થઈ. તો એની અહીંયા આગળ ભગવતકૃત સૃષ્ટિથી વિશેષ ગુણવાળા સર્ગના વર્ણનવાળા ત્રીજા સ્કંદમાં 33 અધ્યાયો છે અહીંયા આગળ કહેવામાં આવશે. એમાં જે સ્પષ્ટ ગઈ વખતે જે આપણે કરેલું છે હું જે સમજી એ થોડુંક શેર કરું. હા, જે આપણે એ રીતે સમજાવ્યું હતું, હું એવું સમજી કે બીજો જે પક્ષ બતાવ્યો તે અવગ્રહ લાવીને અગુણ વૈષમ્યાત એ વિશેષ વાત કહી છે. તો ગુણો દ્વારા ક્ષોભ થાય અને સૃષ્ટિ થાય એ તો સર્વત્ર પુરાણમાં ને સાંખ્ય પ્રક્રિયામાં પ્રસિદ્ધ છે. આ વાત સર્ગ વિસર્ગમાં કોમન છે. તો અહીંયા મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે ગુણાતીત દ્વારા અને સગુણ દ્વારા એમ બંને પ્રકારે સૃષ્ટિ થાય છે. એમ અંગીકાર કરીને અને તેનો અંગીકાર કર્યા વિના એટલે અગુણ વૈષમ્યાત તો એ પણ થાય છે. એની વ્યાખ્યા તો આમાં આવી નહીં, તો એની વ્યાખ્યા જો લાવવી હોય તો અગુણ વૈષમ્યાત એવો અવગ્રહ લાવી તેની વ્યાખ્યા કરવામાં આવે તો શ્રૌત પ્રકારે પણ આવી જાય. એટલા માટે ભગવતકૃત સર્ગ બરાબર અગુણ વૈષમ્યાથી સમજાવ્યું. આવું જે હું સમજી છું, આપણે લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું એનાથી મેં આ સમજવા ટ્રાય કર્યો છે. હા, ઠીક છે. પછી આગળ કહી રહ્યા છે ત્રીજી કારિકા લોકે સર્ગ વિસર્ગૌ હિ યાદૃશૌ નેહ તૌ મતો કિંતુ તૌ લીલયા વાચ્યો તેન સ્કંદદ્વયમ તતમ. લોકમાં જેવા સર્ગ અને વિસર્ગ છે તે અહીં ઈચ્છેલા નથી, પરંતુ લીલાથી થયેલા તે બે એટલે કે સર્ગ વિસર્ગ કહેવાના છે. તેથી 2 સ્કંદમાં વિસ્તાર કરેલો છે. એમાં 5 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે સર્ગ અને વિસર્ગ બંનેનો અર્થ ઉત્પત્તિ થતો હોવા છતાં તે બે જુદા સ્કંદથી કેમ કહ્યા અને આટલો બધો વિસ્તાર કરવાનું શું પ્રયોજન, એવી શંકા થાય. તેથી આ કહેલ છે કે આ ભગવાનની જુદી જુદી લીલા છે, તેથી જ જુદા સ્કંદોમાં કહેલ છે અને તે બંને જણાવવા વિસ્તાર કરેલો છે એવો અર્થ છે. એટલે સર્ગ વિસર્ગનો અહીંયા ભેદ બતાવી દીધો. હવે આગળ ચોથી કારિકા ભૂત માત્ર ઇન્દ્રિય ધિયામ જન્મ સર્ગ ઉદારતઃ બ્રહ્મણઃ ગુણ વૈષમ્યાદ ઇતિ સર્ગસ્ય લક્ષણમ. બ્રહ્મના સંબંધવાળા ગુણોના અસમાનપણાને લીધે થતા મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિના જન્મને સર્ગ કહેલો છે એવું સર્ગનું લક્ષણ છે. અહીંયા 6 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે શ્રીમદ ભાગવત 2.10.3 કહેલી વ્યાખ્યા અહીં કહેલી છે. એટલે આમાં બી ભાગવતજીમાં જે આપ્યો છે શ્લોક એ જ અહીંયા મહાપ્રભુજી ઉદ્ધૃત કર્યો છે, પણ ફેર એટલો છે કે બ્રહ્મણ ગુણ વૈષમ્યાત દ્વિસર્ગ પૌરુષ સ્મૃત એમાં એટલું છે ને અહીંયા ઇતિ સર્ગસ્ય લક્ષણમ એટલો ભેદ કરેલો છે. એટલે અહીંયા ગુણોનું અસમાનપણું કેવી રીતે થઈ રહ્યું છે એ સર્ગનું લક્ષણ અહીંયા બતાવવામાં આવ્યું છે. આગળની 5મી કારિકા અત્ર અર્થઃ દ્વિવિધઃ અપી અસ્તિ
विवक्षित इति स्फुटः ब्रह्मतः जायते सर्गः ब्रह्म अर्थं प्रीयते परः अतः अत्र द्विविधः सर्गः श्रुति सांख्य अनुसारतः. કારણ કે અહીં બંને પ્રકારનો અર્થ કહેવા ઈચ્છેલો છે. બંને પ્રકારનો કયો તો બ્રહ્મથી પ્રસિદ્ધ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને બીજી બ્રહ્મ માટે કરવામાં આવે છે. તેથી શ્રુતિ અને સાંખ્યને અનુસરી અહીં બે પ્રકારનો સર્ગ કહેલો છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે એક સર્ગ બ્રહ્મથી પ્રસિદ્ધ એટલે કે ઉત્પન્ન થયેલો છે. પ્રસિદ્ધ એટલે ઉત્પન્ન. તો બીજો બ્રહ્મ માટે કરવામાં આવેલ છે. એક બ્રહ્મથી પ્રકાશે છે અને બીજો કાર્ય છે. બીજો એનું કાર્ય છે બ્રહ્મનું. 2.10.3 માં વ્યાખ્યા સર્ગની કહી તેમાં બ્રહ્મના સંબંધવાળા શબ્દમાં સંબંધ દર્શાવનારી છઠ્ઠી વિભક્તિ છે. તે એમ દર્શાવે છે કે બ્રહ્મ કર્તા છે અને તેને માટે સર્ગ કહેલો છે. તેથી ભગવાન જેનું ઉપાદાન કારણ છે તેવો બે માઇક એવા બે પ્રકારના સર્ગ છે. માઇક એટલે કરણ જ્યાં માયા છે તે સર્ગ. અથવા બીજી વાત કરી રહ્યા છે અથવા કરીને કે ઘડેલા અને ભરેલા ઠામની પેઠે બે જુદા જુદા સર્ગો છે. એમ હોય ત્યારે બંનેનું બ્રહ્મ ઉપાદાન કારણ થાય છે. એટલે ઘડેલા પાત્ર એટલે ઘડેલા એટલે ઘટિત પાત્ર અને ભરેલા ઠામથી એટલે બીબું જે પૂર્ણ પાત્ર કહીએ એ રીતે. તો બંનેમાં ઉપાદાન તો બ્રહ્મનું જ છે. કર્તા કરણ અને જે બની રહ્યો છે એ બધું જ એ જ બન્યું છે એવું અહીંયા આગળ કહેવાનો આશય હોય એવું સમજાય. એટલે આ અહીંયા તેથી કહ્યું ને કે તેથી શ્રુતિ અને સાંખ્યને અનુસરી અહીં બે પ્રકારનો સર્ગ કહેલો છે. તો શ્રુતિમાં બ્રહ્મથી પ્રસિદ્ધ સૃષ્ટિ કઈ અને સાંખ્યમાં બ્રહ્મ માટેની વાત કરવામાં આવી. એટલે ભગવત્કૃત અને ભગવત અર્થ એમ આ બંને અહીંયા આગળ મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. સર્ગનો વાત કરી છે. બે પ્રકારના સર્ગ કયા છે. હવે આગળ 6ઠ્ઠી અને 7મી કારિકા. ભૂત માત્ર ઇન્દ્રિય ધીયઃ પ્રથમે ત્રિવિધા મતાઃ અધિકારે હરૌ કાર્યે સત્વાદિ ગુણ ભેદતઃ અતઃ ચતુર્ણામ ઉત્પત્તૌ 12 અધ્યાય વર્ણનમ. પહેલામાં 1 અધિકાર, 2 હરિ અને 3 કાર્યના સંબંધમાં સત્વ વગેરે ગુણોના ભેદને લીધે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિ 3 પ્રકારના વિચારેલા છે. તેથી એ 4ની ઉત્પત્તિમાં 12 અધ્યાયો કહેલા છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે. પહેલા એટલે ભગવાન જેમાં ઉપાદાન કારણ થાય છે તે સર્ગમાં એટલે ભગવત્કૃત સર્ગમાં અધિકાર પહેલું. તો હરિ એમાં 9 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે હરિ શબ્દ અહીં પુરુષનું શરીર અર્થમાં યોજેલ છે. અને કાર્યના એટલે એમાં 10 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે ભૌતિક સૃષ્ટિ. કાર્ય બરાબર ભૌતિક સૃષ્ટિ સંબંધમાં સત્વ વગેરે ગુણોના ભેદને લીધે આ 4 મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિ આ 3 પ્રકારના વિચારેલા છે. એટલે અહીંયા કહેવા એમ માંગી રહ્યા છે કે અધિકાર, હરિ અને ભૌતિક સૃષ્ટિમાં સત્વ વગેરેના ભેદને લીધે ઉત્પન્ન થતા મહાભૂત, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિની વાત આ 12 અધ્યાયમાં કહેલી છે. એટલે 4 તરી 12 એમ કરીને અહીંયા આગળ બાયફર્કેશન કર્યું છે. એટલે આ ભગવત્કૃત સર્ગની આ વાત કહી છે. આગળ 8મી કારિકા. તતઃ અત્ર યુક્ત રૂપસ્ય બ્રહ્મણો વિનિરૂપણમ ગુણ વૈષમ્ય કથનમ ષડ અધ્યાયા નિરૂપ્યતે. ત્યાર પછી અહીં બ્રહ્મના યોગ્ય રૂપનું નિરૂપણ કરેલું છે. 6 અધ્યાયોથી ગુણોનું અસમાનપણું જણાવેલું છે. એમાં 12 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે 11 નંબરની ફૂટનોટ રહી ગઈ, સોરી. એ ગુણોના ભેદને લીધે એમાં 11 નંબરમાં એમ કહ્યું કે મહાભૂતોને તન્માત્રા તામસ છે, ઇન્દ્રિયો રાજસ છે અને બુદ્ધિ સાત્વિક છે.
છતાં તે કાર્યો ઉત્પન્ન કરવામાં કારણ બનેલ સત્વ વગેરે ગુણો તેઓમાં વધારે હોવાથી જ ગુણોના અધિકપણાને લીધે તેમનામાં ભેદ થયેલો છે એમ જાણવું. એટલે જે આપે આમાં એ રીતે સમજાવ્યું હતું, એટલે હું એવું સમજી કે એમાં એક દ્રષ્ટાંત જે આપે આપેલું હતું કે આપણે કોઈક સામગ્રી કરવી હોય તો પરોઠા બનાવવા માટેનો લોટ તૈયાર કરીએ તો એમાં જે મૂળ આપણે કરીએ છીએ એ મૂળ સ્ત્રોત છે કે ભાઈ એ કોમન આવી રહ્યું છે, જે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિ એને આપણે એ કોમન ફેસેટમાં લઈએ. જ્યારે એ કાર્યરૂપે પરિણમિત થઈ રહ્યું છે, રોટી બની રહી છે કે પરોઠા બનીને પછી આપણે કોઈ હાર્ટ પેશન્ટને સર્વ કરી રહ્યા છીએ તો એ થોડીક ઓછી માત્રામાં આપણે ઘી તેલ લગાવીશું અને કોઈક બચ્ચાને આપી રહ્યા છીએ તો એ વધારે માત્રામાં આપીશું. એ રીતે અહીંયા આગળ અધિકાર, હરિ અને કાર્યના ભેદથી આ સત્વ વગેરે ગુણોનો ભેદ થઈ રહ્યો છે. જે હું આ ફૂટનોટથી મેં આ સ્પષ્ટ કર્યું. હું આટલું સમજી. આગળ કરું. તત્વત્ર, હા, ત્યાર પછી 8મી કારિકાનું જ લઉં છું. ત્યાર પછી એમાં 12મી ફૂટનોટ જે છે એમાં ત્યાર પછી 12 અધ્યાયો પછી અહીં 13મા અધ્યાયમાં અને 13મી ફૂટનોટ છે બ્રહ્મના યોગ્ય રૂપનું નિરૂપણ કરેલું છે. તો એમાં યોગ્ય રૂપ એટલે ક્રિયાશક્તિ જેમનામાં મુખ્ય છે તેવા વરારૂપ બ્રહ્મનું રૂપ એ અહીંયા આગળ નિરૂપણ કરેલું છે. એ 6 અધ્યાયોથી ગુણોનું અસમાનપણું જણાવેલું છે. એટલે 13 થી 19 સુધીના અધ્યાયમાં આ વાત આવશે એમ. 9મી કારિકા કર્મ આદિ માર્ગા વેદ ઉક્તાઃ ફલતઃ તે યદિ સ્થિરાઃ સર્ગઃ અત્ર ન એવ જાયેત તતઃ તત નાશ ઉચ્યતે. કર્મ વગેરે માર્ગો વેદમાં કહેલા છે. જો તેઓ ફલથી સ્થિર હોય તો અહીં સૃષ્ટિ થાય જ નહીં, તેથી તેઓનો નાશ કહેલો છે. 14મી ફૂટનોટમાં એમ કહ્યું કે ગુણોના અસમાનપણાનું જ નિરૂપણ કરવાનું હોય તો અહીં કશ્યપ અને દિતિની કથા કેમ કહી તેવી શંકા થાય, તેથી આ કહેલ છે. એટલે અહીંયા સવાલ એમ થયો કે ભાઈ ગુણોનું અસમાનપણું હોય તો અહીંયા કશ્યપ ને દિતિની કથાનું પ્રયોજન શું છે? તો એના જવાબમાં કહી રહ્યા છે કે કર્મ, જ્ઞાન અને ભક્તિ માર્ગ વેદમાં કહેલા છે. તે બધા ફલથી સ્થિર એટલે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરનારા હોય તો સૃષ્ટિ થાય જ નહીં. જો એ કર્મ, જ્ઞાન અને ભક્તિ વેદમાં કહેલા પ્રમાણે જે અનુસરણ કરે તો એને ફલ પણ એ રીતે પ્રાપ્ત થાય. તો એ એક જંકચર પર એ બધું નાશ થઈ જાય તો સૃષ્ટિનું જે ચાલવી જોઈએ પ્રમાણે ચાલે નહીં, સૃષ્ટિ થાય જ નહીં. તેથી તેમનો નાશ કરનાર કામ, ક્રોધ છે એમ દર્શાવવા આ કથા કહેલી છે. એટલે કામથી કર્મનો, ક્રોધથી જ્ઞાનનો અને લોભથી ભક્તિનો નાશ થાય છે એવો ઉપોદઘાત શુકે કરેલો છે. એટલે 14મી ફૂટનોટ અહીંયા આગળ થઈ કે કર્મ વગેરે માર્ગો વેદમાં કહેલા છે. જો તેઓ ફલથી સ્થિર હોય તો અહીં સૃષ્ટિ થાય જ નહીં, તેથી તેઓનો નાશ કરેલો છે. એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિ એનો નાશ શેનાથી થાય? તો કામ, ક્રોધ અને લોભથી એનો નાશ કહેલો છે. આગળ 10મી કારિકા કામેન કર્મ નાશઃ સ્યાત ક્રોધેન જ્ઞાન નાશનમ લોભે ન અપી ચ ભક્તેઃ હિ ધર્મી જ્ઞાન ઈશ્વરૈઃ કૃતાઃ. કામથી કર્મનો નાશ થાય, ક્રોધથી જ્ઞાનનો નાશ થાય અને લોભથી ભક્તિનો પણ નાશ થાય. કામ, ક્રોધ અને લોભ અનુક્રમે ધર્મ કરનારે જ્ઞાનીઓએ અને અધિકારીઓએ કરેલા છે. એમાં 15, 16 અને 17 નંબરની ફૂટનોટ આવી રહી છે કે 15મી ફૂટનોટમાં એમ કહ્યું ધર્મ કરનારે, તો એમાં સંતાનની કામનાવાળી સ્ત્રીના કામને પૂર્ણ કરવા ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કશ્યપ પેઠે કામી થવાથી કર્મ માર્ગનો લોપ થાય, એટલે કામથી કર્મનો નાશ થાય. પછી 16મી જ્ઞાનીઓએ, તો એમાં જ્ઞાનના અભિમાનને લીધે સનતકુમાર પેઠે ક્રોધ કરવાથી જ્ઞાન માર્ગનો લોપ થાય. અને 17મી ફૂટનોટમાં અધિકારીઓએ કરેલા છે, તો એમાં અધિકારના અભિમાનને લીધે
જય વિજય પેઠે લોભ કરવાથી ભક્તિનો લોપ થાય. આટલે સુધી કામ, ક્રોધ અને લોભ બતાવ્યું. હવે આગળ એમ કહી રહ્યા છે કે અહીં ભગવાનની બંધલીલા કહેલી હોવાથી અભિમાન દોષ નથી, તેમજ ભગવાન બંધન કરતા નથી. એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિ એ 3 માર્ગના નાશથી સૃષ્ટિ રચવાની ઈચ્છાથી ભગવાને જે ક્રિયા કરી તે જણાવવા આ કશ્યપ તથા દિતિની કહેલી કથા કહેલી છે, એવો ભાવ છે. એટલે અહીંયા કહેવા એમ માંગી રહ્યા છે કે અહીંયા આ બધા મુક્ત જીવો જ છે, તો એ જીવોને શું અહીંયા આગળ ભૂતલ ઉપર લાવીને એમને બંધલીલા કરાવી છે? તો કે છે ના ના, એવું નથી. ભગવાનની બંધલીલા કહેવાથી એમને અભિમાનનો દોષ પણ નથી લાગતો કે પ્રભુ એમાં બંધન કરતા પણ નથી રહેતા. પણ આ એક કર્મ, જ્ઞાન, ભક્તિ આ 3 માર્ગના નાશથી સૃષ્ટિ રચવાની ઈચ્છાથી ભગવાને જે ક્રિયા કરી એટલે બંધ સૃષ્ટિ કરી તે જણાવવા આ કશ્યપજી અને દિતિજીનો એક્ઝામ્પલથી આપણને સમજાવવામાં આવશે, એવું અહીંયા આગળ કહેવામાં આવ્યું, સમજાય. તત આગળ 11મી કારિકા. તતઃ ગુણાનામ વૈષમ્યમ તમઃ સત્વરજઃ તુ અતઃ એવં એકોનવિંશત્યા હરિકર્તુક ઈરીતઃ. અહીં પછી તમઃ સત્વ અને રજપણાને લીધે ગુણોનું અસમાનપણું જણાવેલું છે. એવી રીતે 19 અધ્યાયોથી હરિએ કરેલો સર્ગ કહેલો છે. એમાં 18 નંબરની ફૂટનોટ છે કે આથી ગુણોના અસમાનપણામાં સાંખ્યમાં અને આ સિદ્ધાંતમાં ભેદ હોવાનું જણાવેલું છે. એટલે ગુણોના અસમાનપણામાં સાંખ્યમાં અને ગુણોના અસમાનપણામાં આ સિદ્ધાંતમાં એટલે ભગવત્કૃત સર્ગમાં પ્રભુની ઈચ્છાથી કરેલા સર્ગમાં ભેદ જણાવેલો છે. શું ભેદ જણાવેલો છે એ કહી રહ્યા છે કે સાંખ્યમાં ગુણો સ્વભાવથી જ ખળબળીને અસમાન થાય છે, જ્યારે સિદ્ધાંત પ્રમાણે ભગવાનની ઈચ્છાથી ગુણો અસમાન થાય છે. એટલે ભેદ બતાવ્યો કે ભગવત્કૃત સર્ગ કેવો છે ને ભગવાનને માટે કરેલો સર્ગ એ એમાં શું અસમાનપણું છે એ અહીંયા આગળ સ્પષ્ટ કર્યું છે. હવે એવી રીતે 19 અધ્યાયથી હરિએ કરેલો સર્ગ, એટલે અહીંયા બંધ સૃષ્ટિ હવે પૂર્ણ થઈ. હવે ભગવત્કૃત સૃષ્ટિની વાત પૂરી થઈ. હવે આગળ હવે હરિ માટે કરેલા સર્ગની વાત આવશે. હવે આગળની 12મી અને 13મી કારિકા કહું કે દશભિઃ અધ્યાયૈઃ હરયે સર્ગ ઉચ્યતે ગુણવૈષમ્યમ એકેન ભગવદ્ભોગ સિદ્ધયે ભૂતમાત્ર ઇન્દ્રિયદીયામ જન્મભોગાય દેહતઃ ચતુર્ભિઃ ઉચ્યતે અધ્યાયૈઃ નવભિઃ ચ ગુણાઃ ત્રયઃ. હરિ માટે કરેલો સર્ગ 14 અધ્યાયોથી કહેલો છે. હવે હરિ માટે સર્ગની વાત કરવામાં આવે છે. ભગવાનનો ભોગ સિદ્ધ થાય તે માટે 1 અધ્યાયથી ગુણોનું અસમાનપણું કહેલું છે. અહીંયા ભગવાનનો ભોગ એટલે શું કે ભગવાનને માટેનો જે સર્ગ મુક્તિ કરાવવાની ઈચ્છાથી જે છે એ ભોગની વાત અહીંયા આગળ છે. એ ભગવાનનો ભોગ સિદ્ધ થાય તે માટે 1 અધ્યાયથી ગુણોનું અસમાનપણું કહેલું છે. ભોગ થાય તે માટે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિનો દેહથી જન્મ 4 અધ્યાયોથી કહેલો છે અને 9 અધ્યાયોથી 3 ગુણો કહેલા છે. એટલે અહીંયા આગળ કેવી રીતે બાયફર્કેશન કર્યું કે ભોગ સિદ્ધ થાય તે માટે 1 અધ્યાય અને ભોગ થાય તે માટે 4 અધ્યાયોની વાત. એટલે 1, 4 અને 9 અધ્યાયથી 3 ગુણો એટલે 9 એટલે 14 થયા ને. એ રીતે અહીંયા આગળ 14ની ગણતરી કરવામાં આવી છે. 14મી કારિકા. યાદૃશૈઃ ભગવદ ભોગઃ તેષાં સર્ગઃ નિરૂપ્યતે કથાયાં તુ અધિકારઃ અત્ર ચતુર્ભિઃ કર્ણં પરૈઃ સર્ગસ્ય સવિભૂતેઃ ચ સર્વત્ર એવ અનુવર્ણનમ. હવે આ રીતે ટ્રાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે જે કીધું છે ને કે હવે શ્લોકો તમે એ રીતે વાંચો કે બધું છૂટું પાડીને એમ તો ખ્યાલ આવે કે ધીરે ધીરે એનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જેવાથી ભગવાનનો ભોગ સિદ્ધ થાય તેવાનો સર્ગ કહેલો છે.
અહીં 4 અધ્યાયોથી કથા સંબંધી અધિકાર અને પાછળનાથી સાધન કહેલ છે અને સર્વમાં વૈભવ વાળા સર્ગનું વર્ણન છે. એમાં 19મી ફૂટનોટ છે કે તેવાનો એટલે તેવા પ્રકારના મહાભૂતો વગેરેનો તથા ગુણોનો આ 20મા અધ્યાયમાં સ્પષ્ટ થશે. એટલે આ તો આપણે જોઈશું ત્યારે. અને અહીં 4 અધ્યાયોથી કથા સંબંધી અધિકાર અને પાછળનાથી સાધન કહેલ છે. તો એમાં 20 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે સુબોધિનીજીમાં, એટલે અહીંયા આ આખા સ્કંદની વાત હવે આવી રહી છે કે અહીં 4 અધ્યાયોથી એટલે 1 થી 4 અધ્યાયોથી કથા સંબંધી અધિકાર અને પાછળનાથી સાધન એટલે જ્ઞાન, યોગ, ભક્તિ વગેરે 9 અધ્યાયોમાં કહેવામાં આવશે. એ સાધન બતાવ્યું છે. અને સર્વમાં વૈભવશાળી સર્ગનું વર્ણન છે. તો એમાં 21 નંબરની ફૂટનોટ છે કે તેની વિભૂતિઓ અમને કહો. તો 3:7:22માં એવો ખાસ પ્રશ્ન કરેલ હોવાથી સર્વ વૈભવવાળા સર્ગનું વર્ણન છે. તેથી વિદુર અને મૈત્રેયના બધા સંવાદથી જે સિદ્ધ થયું તેટલું અહીં કહેલું છે. તે કથામાં સર્ગનો પ્રશ્ન નથી. તેથી મહાભૂતો વગેરેની ઉત્પત્તિ અહીં કહેવી યોગ્ય ન હતી એવી શંકા યોગ્ય નથી, કારણ કે આ કથા કહેનાર વ્યાસના હૃદયમાં તે હતી. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે તેથી વિભૂતિઓ અમને કહો. અહીંયા આવ્યું ને કે અને સર્વમાં વૈભવવાળા સર્ગનું વર્ણન છે. તો એ મોક્ષવાળા સર્ગની વાત અહીંયા આગળ કહેવામાં આવી છે. અહીંયા વિભૂતિ પણ એક ગુણ છે એ બતાવી રહ્યા છે. અને કથા કહેનાર વ્યાસના હૃદયમાં તે હતી એટલે દશવિધ લીલા જે છે એ વિદુર એ એમના હૃદયમાં હતી, એમ વ્યાસજીના હૃદયમાં એ હતી એમ કહી રહ્યા છે. પછી આગળ 15મી કારિકા. ઉત્તમે તુ અધિકારે હિ લીલા માત્રમ પલાય વૈ કિમ પુનઃ દશધા લીલા ઇતિ એવમ શું થશે? અધુરીકી કથા એવું કંઈક થશે. ખોટું છે આ પણ. ઉત્તમ અધિકાર હોય ત્યારે તો બધી લીલા ફલ પ્રાપ્ત કરાવનારી હોય છે. તો પછી 10 પ્રકારની લીલાનું તો કહેવું જ શું એમ જણાવવા વિદુરની કથા કહેલી છે. એમાં 22 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે પહેલા સ્કંદમાં અધિકાર દર્શાવ્યો છતાં અહીં શા માટે કહ્યો એવી શંકા થાય, તેથી આ કહેલ છે. વિદુર અને મૈત્રેયની કથા કહેવાનું આ પ્રયોજન છે. એટલે વિદુરનો અહીંયા અધિકાર બતાવવામાં આવ્યો છે. ભગવાનની લીલા ઉત્તમ છે એવો બોધ કરવો એ આ કથાનું પ્રયોજન છે. એટલે પ્રશ્ન એમ થાય ને કે ભાઈ અધિકારનું તો આગળ ચેપ્ટર આવી ગયું, સ્કંદમાં કહી દીધું, તો પછી અહીંયા ફરી કેમ અધિકારની વાત આવી? તો એટલા માટે આવી કે વિદુર અને મૈત્રેયની કથા કહેવાનું પ્રયોજન શું છે? તો પ્રભુની લીલા ઉત્તમ છે એ જણાવવાનું, બોધ કરવાનું પ્રયોજન છે. એનું કેમ એવું કહ્યું? તો વિદુરજીને 2 સ્કંદથી જ એમનો ઉદ્ધાર થઈ ગયો. 2 સ્કંદ સાંભળ્યાને એમનો ઉદ્ધાર થઈ ગયો. તો જે ભાગવતની આખી લીલાનું શ્રવણ કરે તો એનો ઉદ્ધાર કેમ નહીં થાય? એટલા માટે અહીંયા ભગવાનની લીલાનું મહાત્મ્ય જણાવવા માટે અહીંયા અધિકારની વાત આવી હોય એવું સમજાયું. આગળ 16મી કારિકા એ થઈ ગઈ ને, ના બાકી છે. અત્ર અધિકારે પ્રથમે દેહ વૈશિષ્ટ્ય કારણમ ભૂતાનામ સંસ્કૃતાનામ હિ ત્રેધા સર્ગો નિરૂપ્યતે. તે પૈકી અધિકાર પ્રકરણના પહેલા અધ્યાયમાં ઉત્તમ દેહ થવાનું કારણ કહેલું છે. હવે અહીંયાથી ઉપક્રમ શરૂ થાય છે. કારણ કે સંસ્કાર પામેલા મહાભૂતોનો 3 પ્રકારનો સર્ગ કહેલો છે. એમાં 23 નંબરની ફૂટનોટ. તે પૈકી અધિકાર પ્રકરણના પહેલા અધ્યાયમાં, તો 23માં અહીંથી પહેલા અધ્યાયનો અર્થ કહે છે. અને 24મી ફૂટનોટ છે ઉત્તમ દેહ થવાનું કારણ. તો કારણ શું છે કે કાર્ય વિદુરનો દેહ ઉત્તમ હોવાથી તેના કારણ ઉત્તમ હોવાનું અનુમાન થાય છે. એટલે ઉત્તમ દેહ કાર્ય ઉત્તમ હોવાથી તેનું કારણ શું છે? તો એનો દેહ ઉત્તમ છે. તો દેહ કેવી રીતે ઉત્તમ થયો? તો તીર્થ વગેરે કર્યા એનાથી દેહ ઉત્તમ થયો એ અહીંયા આગળ બતાવી રહ્યા છે. એનાથી સંસ્કૃત થયું એમ. કારણ કે સંસ્કાર પામેલા, તો એમાં
25મી ફૂટનો સંસ્કાર પામેલા એટલે સત્વથી શુદ્ધ થયેલા, એટલે એમનું અંતઃકરણ પણ શુદ્ધ થયેલું છે. મહાભૂતોનો, તો એમાં 26 નંબરની મહાભૂત વગેરેની વ્યાખ્યા 5મા અધ્યાયમાં કહેશે, એ આપણે આગળ જોઈશું. એ 3 પ્રકારનો સર્ગ કહેલો છે. 17મી કારિકા. તીર્થ સંગ ગુણ સ્મૃત્યા પંચદા વા નિરૂપ્યતે તીર્થદ્વયેન હરિણા ભક્તૈઃ તત્ કથયા અપી ચ. અથવા તીર્થના સંગ અને ભગવાનના ગુણોના સ્મરણથી એ 2 તીર્થોથી, હરિ, ભક્તો અને તેમની કથાથી એમ 5 પ્રકારે પણ સંસ્કાર પામેલા મહાભૂતોનો સર્ગ કહેલો છે. એમાં 27 નંબરની ફૂટનોટ છે કે હરિ એટલે સ્મૃતિમાં પધારેલ ભગવાન જ સાધન થાય છે. આપણા મનસ્મૃતિમાં જે પધારેલા પ્રભુ છે એ સાધન થાય છે. અથવા બીજો અર્થ કહે છે કે ભગવાનના જે સ્વરૂપનું સ્મરણ કરવામાં આવે તે સાધન થાય છે. ક્રિયા કરવાનું સાધન તો ભગવાનનું સ્મરણ જ છે એમ જાણવું. એટલે અહીંયા સાધનને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે સાધન કરવાથી શું પ્રાપ્ત થાય છે, તો પ્રભુની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા શું કહ્યું કે અથવા તીર્થના સંગ અને ભગવાનના ગુણોના સ્મરણથી, એ 2 તીર્થોથી, હરિ, ભક્તો અને તેમની કથાથી એમ 5 પ્રકારે પણ કહેલો છે. શું? તો સંસ્કાર પામેલા મહાભૂતોનો સર્ગ એ 5 પ્રકારથી કહેલો છે. હવે છેલ્લી કારિકા. अस्मिन् भागवते शास्त्रे पूर्वदेहस्य नाशनं न अपेक्षते यतः सर्वे भक्ति मार्ग अधिकारिणः. આ ભાગવત શાસ્ત્રમાં પહેલાના દેહના નાશની જરૂર નથી, કારણ કે ભક્તિ માર્ગમાં બધા અધિકારી છે. એમાં 28 નંબરની ફૂટનોટ કે હર કોઈ અદ્રષ્ટથી પ્રાપ્ત થાય તેવા દેહમાં રહેલા મહાભૂત વગેરેનો નાશ ન થાય ત્યાં સુધી શુદ્ધ થયેલા મહાભૂતવાળી સૃષ્ટિ કેમ થઈ શકે એવી શંકા થાય. એટલે અહીંયા શંકા એમ કરી કે ભાઈ જે મહાભૂતો આવી રીતે હર કોઈ અદ્રષ્ટથી પ્રાપ્ત થાય તેવા, એટલે કર્મથી કોઈ પ્રાપ્ત થાય એવા દેહમાં રહેલા મહાભૂતો વગેરેનો નાશ ન થાય, એટલે આ બધાનો નાશ ન થાય ત્યાં સુધી શુદ્ધ થયેલા મહાભૂત વાળી સૃષ્ટિ કેમ થઈ શકે? શુદ્ધ થયેલા શુદ્ધ સૃષ્ટિ કેવી રીતે થઈ શકશે? કારણ કે અદ્રષ્ટથી તો બધું ખરાબ થયેલું છે, તો પછી એ શુદ્ધ કેવી રીતે થશે એવી શંકા થાય. તેથી આ કહેલ છે કે દેવ, અસુર અથવા મનુષ્ય એ વાક્ય પ્રમાણે ભગવાનની ભક્તિ કરવા જરૂરી સ્વરૂપની યોગ્યતા સર્વને એની મેળે જ પ્રાપ્ત થયેલી હોવાથી ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા પહેલાના દેહનો નાશ થવાની જરૂર નથી, પરંતુ ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા સ્નાન વગેરે કરવામાં આવે છે તેમ સંસ્કાર કરવાથી દેહનું બીજું શુદ્ધ સ્વરૂપ થાય તે જ તેનો સર્ગ છે, એટલે કે નવા દેહની ઉત્પત્તિ છે. એટલે અહીંયા આગળ કહી દીધું ને કે સ્વરૂપ યોગ્યતાથી જણાવ્યું કે દેવ, અસુર કે મનુષ્ય કોઈ પણ હોય, આ વાક્ય પ્રમાણે ભગવાનની ભક્તિ કરવા જરૂરી સ્વરૂપની યોગ્યતા સર્વને એની મેળે જ પ્રાપ્ત થયેલી હોવાથી, એટલે જે જીવ આવ્યો છે એને પ્રભુએ જે વર્ણન કર્યું છે એ પ્રમાણે એ એવું કાર્ય કરશે તો એની સ્વરૂપ યોગ્યતા સર્વને એની મેળે જ પ્રાપ્ત થયેલી હોવાથી ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા પહેલાના દેહનો નાશ થવાની જરૂર નથી. આપણને એમ થાય કે ભાઈ ભક્તિ હવે કરવી છે તો શું આ દેહનો નાશ કરવો? તો કે છે ના, એવું નાશ કરવાની જરૂર નથી, પરંતુ ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા જેમ આપણે સ્નાન કરીએ અને શુદ્ધિ કરીએ એવી રીતે સંસ્કાર કરવાથી દેહનું શુદ્ધિકરણ થાય છે. એનાથી એ નવો જ દેહ પ્રાપ્ત થયો એમ સમજવો, અને આ જ દેહથી આપણે ભક્તિ કરી શકીએ છીએ. જેમ કે અંશીની ભક્તિ કરવાનું અંશને બાય ડિફોલ્ટ છે, એવી રીતે અહીંયા આગળ પણ નવા દેહની જરૂર નથી, પણ આ જ દેહથી ભક્તિ થઈ શકે છે. એવું જે હું સમજી જે દંડવત પ્રણામ. અહીંયા મારું નિરૂપણ સંપન્ન થાય છે. દંડવત પ્રણામ. આગળ જેમનો વારો હોય. હા, દંડવત પ્રણામ. જે
મારો વારો છે 1 થી 3 શ્લોકનું નિરૂપણ મારે કરવાનું છે. હા, એક જે ક્ષણ અહીંયા છે. પ્રશ્ન છે કોઈ? હા, દંડવત પ્રણામ. આ છેલ્લે જે આવ્યું સ્વરૂપની યોગ્યતા, તો અહીંયા જે પ્રભુની 10મી લીલા અહીંયા ચાલુ થઈ રહી છે ભાગવતજીમાં, અને એમાં જે વિદુરજીને પણ જે બતાવ્યો અધિકાર, તો એમની સ્વરૂપ યોગ્યતા બતાવી છે. તો આપણે ત્યાં પણ જે ષોડશ ગ્રંથમાં યમનાષ્ટક જે છે એ સ્વરૂપની યોગ્યતા કરાવી આપે છે, અને તે જ નવા દેહની ઉત્પત્તિ મહારાણી કૃપાથી થાય છે. તો એ પેરેલલ સમજી શકાય એવી રીતે? એટલે જેમ સ્વરૂપ પ્રભુની સેવા માટેની યોગ્યતા, અહીંયા નામની માટેની યોગ્યતા. કરો સમાધાન. હા જી. એટલે અહીંયા આગળ આમ તો દેહની પ્રાપ્તિની યોગ્યતાની વાત સ્વરૂપ યોગ્યતામાં લીધેલી છે, પણ એ દેહ પણ જો પવિત્ર થશે, જેમ સ્નાન કરવાથી દેહ પવિત્ર થાય છે, એવી રીતે સંસ્કૃત દેહથી જે ભક્તિ કરવામાં આવશે તો એ પણ એની સ્વરૂપ યોગ્યતાના બ્રેકેટમાં જ આવી રહ્યું છે. એ રીતે ભક્તિનો અધિકારી પણ એ બનશે, એવું મને જે સમજાયું. એટલે આ તમે જે યમનાષ્ટકની વાત કરી રહ્યા છો એ બરાબર આવી રહી છે, મને એમાં કઈ નથી હોય નથી લાગતું. બરાબર જ છે, એ પણ આવી જ રહી છે. બરાબર છે જે? હા, જોઈએ. થયું સમાધાન તમારું? હા, એટલે જે મેં જે પેરેલલિઝમ કર્યું તે બરાબર છે, યોગ્ય છે, કે બે અલગ વસ્તુ છે? અહીંયા વાત કહેવામાં આવે થોડીક અલગ જણાય છે. અહીંયા તો પેલા જે છેલ્લી 3 લીટીમાં જે આવે છે ને, કે સ્વરૂપની યોગ્યતા સર્વની એની મેળે જ પ્રાપ્ત થયેલી હોવાથી ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા પહેલાના દેહનો નાશ થવાની જરૂર. હા, પછી આવે છે કે પરંતુ ઉત્તમ ફલ પ્રાપ્ત કરવા સ્નાન વગેરે કરવામાં આવે છે, તેમ સંસ્કાર કરવાથી દેહનું બીજું શુદ્ધ સ્વરૂપ થાય, તે જ તેનો સર્ગ નવા દેહની ઉત્પત્તિ છે. એટલે આ વસ્તુની જરૂર ભક્તિમાં નથી, તેવું દેહ અસુર મનુષ્ય એ જે વાક્ય છે તે પ્રમાણે કહે છે કે આવા દેહની શુદ્ધિની જરૂર આવા નથી ભક્તિમાં. આવા દેહની એટલે કર્મ આદિ કરવાની જે યોગ્યતા શરીરની અંદર આવે છે આપણી અંદર, તો જેમ વર્ણ આદિ શુદ્ધ હોવું જોઈએ અને શરૂઆતથી જ એ હોવું જોઈએ, અને પછી સ્નાન આદિ કર્મથી અને દેવતા જ્યારે પ્રવેશ કરે છે આદિ એવી બધી શુદ્ધિ જે છે એની જરૂર નથી આ ભક્તિ કરવા માટે. એટલે ભક્તિ કરવાની યોગ્યતા સર્વને તેમની મેળે જ પ્રાપ્ત થયેલી હોવાથી ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા પહેલાના દેહનો નાશ થવાની જરૂર નથી. એટલે જે સૂક્ષ્મ જે મહાભૂતો જે પૂર્વના જે સંસ્કારના જે રહેલા છે એની નાશ કરવાની જરૂર નથી રહી જતી, કેમ કે તેમાં પણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત હતો, આમાં પણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત જ છે. એ પ્રકારે અહીંયા કહે છે. અને યમનાષ્ટકની વાત જે છે તે તો ત્યાં પછીની વાત આવે છે. ભક્તિની યોગ્યતા તો પહેલાથી છે જ, પણ એ પછીની વાત યમનાષ્ટકમાં આવે છે એવું જણાય છે. કે સ્વરૂપ યોગ્ય એટલે યમુનાજીને આપણે જોઈને અને પછી આપણે એમને જેવું સ્વરૂપ આપણે બનાવીએ, એ સેવા એ કઈ રીતે પ્રભુનું સેવા કરે છે એનું આચરણ કરવું આપણે જોઈને, તેથી જે સ્વરૂપ આપણું સારું થાય છે અને પ્રભુ એને સ્વીકારે છે. ત્યાં એ રીતનો કંઈક સંદર્ભ એવું લાગે છે.
હા, ઓર કોઈને આમાં કંઈ કહેવું હોય? પ્રણામજી. મને એવું સમજાય છે કે જે અહીંયા શંકા ઉઠાવી કે બધાને દેહ જે પ્રાપ્ત થાય છે તે તો અદ્રષ્ટથી પ્રાપ્ત થાય, તો હવે મહાભૂતોનો એ અદ્રષ્ટથી જે દેહ પ્રાપ્ત થયો છે તો એ મહાભૂતો સંસ્કૃત નથી, તો પછી એ મહાભૂતોનો નાશ ન થાય ત્યાં સુધી આવી શુદ્ધ થયેલા મહાભૂત વાળી સૃષ્ટિ કેમ થાય? તો અહીંયા એમ કે છે કે દેવ, અસુર કે મનુષ્ય જે છે એ બધા જ ભક્તિ કરવાના અધિકારી છે. એટલે જે ભક્તિ કરે છે એ તો એને બાય ડિફોલ્ટ પ્રાપ્ત જ છે. ફક્ત એને સ્નાન જેમ કરીએ છે શુદ્ધ દેહ માટે સ્વચ્છ કરવા, એવી જ રીતે અહીંયા ભક્તિમાં એ દેહનો ઉપયોગ કરવાથી એ આગળના મહાભૂતો વાળા દેહનો નાશ કરવાની આવશ્યકતા નથી, પણ એ સંસ્કાર કરવાથી જ, એટલે પ્રભુમાં ભક્તિ કરવાથી જ એ દેહ નવીન થઈ જાય છે. એટલે અહીંયા જેમ પૂર્ણિમાબેને સ્વરૂપ યોગ્યતાની જે વાત કરી એ તો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે સ્વરૂપ યોગ્યતા છે, જે નિર્ગુણ ભક્તિ છે એની પાત્રતા બતાવે છે. અહીંયા તો બાય ડિફોલ્ટ કોઈ પણ મનુષ્ય હોય, સ્ત્રી હોય, પુરુષ હોય કે ભારતીય કે અભારતીય, એમ જે શ્યામ બાબા કહી રહ્યા છે એવી રીતે તો એ ભક્તિ બધા જ કરી શકે છે, કારણ કે એને બાય ડિફોલ્ટ મળી છે. એના માટે એને મહાભૂતોનો સંસ્કાર કે દેહ બદલવાની એવી આવશ્યકતા નથી. આ જ દેહથી એ સારી રીતે ભક્તિ કરી શકે છે. સામાન્ય સંસ્કારની આવશ્યકતા છે, જેમ સ્નાન દેહ માટે, એવું મને જે સમજાય છે. હા સુનીતાબેન, તમે જે કહો છો એ બરાબર છે, પણ હું ખાલી પેરેલલ કરી રહ્યો છું કે અહીંયા જે કથા શ્રવણ માટેની જે સ્વરૂપ યોગ્યતા છે ને, આપણે ત્યાં પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે બ્રહ્મ સંબંધ દીક્ષાથી સંસ્કાર, એટલે દોર કરી સોર કરી જાય પિયર સો કહે, એવું જે યમુનાજી બી ખુશ થાય છે, જીવ આવે છે શરણે ત્યારે, તો એને જે સ્વરૂપ યોગ્યતા યમુનાજી કરી આપે છે. એટલે આપણે ત્યાં ષોડશ ગ્રંથમાં એમ કે જે સ્વરૂપ યોગ્યતા મહારાણીજી કરી આપે છે, એ રીતે હું પેરેલલ સમજી શકાય એમ સ્વરૂપ સેવાની યોગ્યતા છે આપણે ત્યાં, અને અહીંયા જે છે એ કથા શ્રવણ માટેનું છે. હું ખાલી એટલું જ કે બંને પેરેલલ સમજી શકાય, મારો ક્વેશ્ચન ખાલી એ જ છે. બે અલગ વસ્તુ છે, વાત હકીકત છે. પેલું પુષ્ટિ ભક્તિની વાત છે એ બરાબર છે, પણ જેમ પહેલાના દેશના આપણે ત્યાં બી જે દેહ ધારણ કરેલો છે પુષ્ટિ જીવે, અને પ્રભુ તરફથી વરણ થયેલું છે, તો એમાં આપણે હમણાં બી વાત થઈ કે ભગવદીઓ હોવા છતાં પણ આપણી ઘરમાં શક્તિને વગેરે હોય છે, એવી રીતે દેવીજીનું વરણ કર્યું હોય પ્રભુએ, પણ એનું આ રીતે મહારાણીજીની કૃપાથી જે એમના શક્તિ સ્વરૂપ યોગ્યતા થાય છે, એમ અહીંયા કથા શ્રવણમાં પણ પ્રભુની નામના શ્રવણની યોગ્યતા માટે સ્વરૂપ યોગ્યતા, એવું પેરેલલ સમજી શકાય. મારો ક્વેશ્ચન એ જ હતો, ખાલી જે આપ કરો ને તો. હા, એ તો ઠીક છે. મુખ્ય મુદ્દો અહીંયા એ છે ને કે વિદુરજી શૂદ્ર દેહ વાળા છે, અને શૂદ્રની તો મુક્તિ સંભવ નથી. અહીંયા તો સીધા જ એમને મુક્તિ પ્રાપ્ત થયાનું વર્ણન આવશે, તો કોઈ પણ વાંધો ઉઠાવી શકે ને કે જ્યાં સુધી દ્વિજ દેહની પ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી મુક્તિનો અધિકાર કેવી રીતે સંભવ બને? એના માટે આ કહી રહ્યા છે કે અહીંયા કર્મ માર્ગમાં કે જ્ઞાન માર્ગમાં જે પ્રકારે ભૂત શુદ્ધિની આવશ્યકતા હોય છે, એટલે એમાં પ્રારબ્ધ જન્ય જે શુદ્ર દેહ છે એની પૂર્ણ નિવૃત્તિ ન થાય, પછી ફરીથી ઉત્તમ કુલમાં જન્મ ન થાય, અને તે અનુસાર તે માર્ગના સાધનો ન કરે, ત્યાં સુધી એ નવીન દેહ, સુસંસ્કૃત દેહ મળે નહીં, અને તે સિવાય મુક્તિનો માર્ગ પણ આગળ પ્રશસ્ત ન થાય. પણ વિદુરજીના પ્રસંગમાં તો એવું થયું નથી. તો એ કેવી રીતે? એ જ રીતે દેવહૂતિના સંબંધમાં આપણે સમજવાનું. તો એ બંનેને કેવી રીતે મુક્તિ થઈ ગઈ, મુક્તિનો અધિકાર ન હોવા છતાં પણ? તો અહીંયા વિદુરના પ્રસંગમાં તો ભક્તિ છે, એમાં સર્વાધિકાર છે, એને કારણે ભક્તિના બલથી એમને મુક્તિ થયેલી છે. અને રહી વાત
એમના ભૂત સંસ્કારની, તો સંસ્કારમાં જેનો સંસ્કાર કરવામાં આવે એના અનુરૂપ સંસ્કાર હોય છે. એટલે દ્રવ્ય સંસ્કારયો દ્રવ્ય બલિયાન એમ ન્યાય છે. એટલે કોઈ દ્રવ્ય એટલે વસ્તુ એનો સંસ્કાર કરવામાં આવે તો સંસ્કાર એવો ન હોવો જોઈએ કે જેનાથી દ્રવ્યનો નાશ થાય, નહીં તો એ સંસ્કાર જ નથી. તો દ્રવ્ય નાશક સંસ્કાર ન હોવો જોઈએ. એટલે જેમ અપરાધીઓને ફાંસીની કે મૃત્યુદંડ આપવામાં આવે છે એનો ઘણા મોટા લોકો વિરોધ કરે છે કે ભાઈ તમે એને સજા આપો છો કે એનો જ નાશ કરી રહ્યા છો. તો નાશ કરી રહ્યા છો તો પછી એ સજા થોડી છે એમ. જે લોકો એ રીતે મૃત્યુદંડના પક્ષવધાર છે એ લોકો એમ કહી રહ્યા છે કે એમને મૃત્યુ સુધી એક કાલકોટડીમાં પૂરી રાખવું એ મોટી સમસ્યા છે. એટલે એને પ્રતિક્ષણ મારવું થાય. એના કરતા એને એક ઝટકામાં ખતમ કરી દો, કેમ કે સમાજ વચ્ચે તો એને છૂટો મૂકી શકાય એવું છે નહીં. તો પ્રતિક્ષણ મારવું એના કરતા એકવાર મારો, તો એ પણ છૂટો ને આપણે છૂટા. તો એ દૃષ્ટિથી એનો એવો સંસ્કાર, આ એક સંસ્કારનો પ્રકાર જ છે. દ્રવ્ય નાશ એ પણ એક સંસ્કારનો જ પ્રકાર છે એમ કેટલાક માને છે. જેમ આપણે ત્યાં જે શુદ્ધિના પ્રકારો છે એમાં જે ઘરમાં મ્લેચ્છ કે ચાંડાલનો પ્રવેશ થઈ જાય તો ગ્રહદાહ એ સંસ્કાર કહેવાય છે શુદ્ધિ. કેમ કે પછી હવે ઘર કોઈ પણ દેવ કાર્ય માટે ઉપયોગી રહી નથી જતું. તો ગ્રહદાહ જ એનો સંસ્કાર છે. તો તે સ્થિતિમાં અહીંયા જે વિદુરજી છે એમનો યદિ આ દેહ છે, એમ વૃત્રાસુર પણ એમ કહી રહ્યો છે ને કે હું આ દેહ તો મારો આપની સેવા લાયક છે નહીં, અતિ તામસ, તો મને આ દેહથી છોડાવો એ જ મારા માટે હવે રસ્તો બચી ગયો છે. તો આ બધા જે પરિપ્રેક્ષ્યમાં જે સંસ્કારનો અર્થ અહીંયા એવો સમજવામાં આવે કે પૂર્વ દેહનો નાશ અને નૂતન દેહની પ્રાપ્તિ. એટલે અસંસ્કૃત દેહનો નાશ અને સુસંસ્કૃત દેહની પ્રાપ્તિ, જેને આપણે ત્યાં નૂતન તનુ કહેવામાં આવે છે, નવતનુ. અને યમનાષ્ટક છે એ તનુ નવત્વ કહે છે. તો યમનાષ્ટક એમ નથી કહેતું કે તમારા પૂર્વ દેહની નિવૃત્તિ થાય તે પછી જ તમે ભગવદ ભક્તિમાં અધિકારી બની શકો છો, પરંતુ એ ફલાત્મિકા ભક્તિ છે કે આદિદેવિકી ભક્તિ, એનો અધિકાર વર્તમાન જે દેહ છે એમાં જ, જેને કાયાકલ્પ કહેવામાં આવે, તો કાયાકલ્પ થઈ જાય તો ફરી પાછું બધા ટોક્સિન્સ એમાંથી નીકળી જાય અને તરો તાજા દેહ આપણો થઈ જાય. એવી રીતે અહીંયા પણ તનુનું નવત્વ જે છે એનું જ નવત્વ. બ્યુટી પાર્લરમાં જઈ આવે તનુ નવત્વ થઈ જાય એમ. આપણે છોકરો ન ઓળખે પોતાનો કે આ કોણ આવે. ઓલી કે ચાલો ઘરે જઈએ તો કે રડે એને જોઈને કે આ કોણ ચુડેલ આવી ગઈ. તો એ તનુ નવત્વ છે અહીંયા, એ અભિપ્રાયથી કહી રહ્યા છે. એટલે અહીંયા એનું નિરૂપણ એ જ છે કે સ્વરૂપની યોગ્યતા સર્વને નિવેડે પ્રાપ્ત થયેલી હોવાથી ભક્તિ કરવાનો અધિપ્રાપ્ત કરવા પહેલાના દેહ નાશ થવાની જરૂર નથી. એટલે વિદુરજીને શુદ્ર દેહની નિવૃત્તિ અનિવાર્ય નથી, પરંતુ ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા સ્નાન વગેરે કરવામાં આવે એમ સંસ્કાર કરવાથી, જેમ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ કરણા સર્વે શાંતિ જીવયો સર્વદોષ નિવૃત્તિ, તે રીતે એને આ જે શુદ્ધિ જે સંસ્કાર છે સ્નાન આદિ, એ જ નવા દેહની ઉત્પત્તિ બરાબર છે. એટલે વિદુરજીની જે ગ્રહાશક્તિનો ત્યાગ, તીર્થાટન, વ્રત નિયમોનું એમનું પાલન, એટલે આંતરબાહ્ય દોષોની નિવૃત્તિ,
ઉદ્ધવજી જેવાનો ભક્તનો સંગ, ભગવત કૃષ્ણ, આ બધાથી જ એમનો શુદ્ધિ થઈ ગઈ અને નૂતન જેવો દેહ એમનો થઈ ગયો મુક્તિ યોગી. જી જય સરસ રીતે સ્પષ્ટ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જી. મને પણ આ સંસ્કારનું પૂછવું હતું કે આ વિદુરજીનું આપણે આ કહ્યું તે થઈ ગયું. દંડવત પ્રણામ જી. હા, અને તેથી એવો આ પ્રશ્ન કરી હોવાથી સર્વ વૈભવ વડા સંપૂર્ણ છે. મને આનું સમજણ કીધું કે સર્વનો વૈભવ વડા સંપૂર્ણ 3:7:22 જુઓ. અચ્છા, જોઈ રાખ. 266મો પેજ છે. 266મો પેજ. આ તો વાંચો ને, તમે જ બોલો. હા, અને ઇન્દ્રિયોના વિષયોના એ 10 પ્રકારનો પ્રાણી 3 પ્રકારે રહેલા છે. અને જેમાંથી વર્ણો થયાનું તમે કહેલું છે તેની વિભૂતિઓ અમને કહો. મને આ કશું સમજાવું એટલે એમાં કહ્યું ને કે ભગવાનના અસાધારણ ગુણોમાં વિભૂતિ પણ એક ગુણ છે. એ અહીંયા આગળ બતાવી રહ્યા છે કે આ અસાધારણ ગુણ છે એ વિભૂતિ. અસાધારણ ભગવાનના ગુણોમાં વિભૂતિ પણ એક ગુણ છે. તમારો પ્રશ્ન મને એકચ્યુઅલમાં સંભળાયો નથી બરાબર, પણ તમે વિભૂતિનું માટે પૂછ્યું ને એટલે મને આટલું સમજાયું. એમાં હા, બસ એટલે વિભૂતિ કહો એટલું એ જ પ્રશ્ન છે. અચ્છા, હા. અહીંયા સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કરેલું જ છે. વાંચી લો જરા જોરથી. જે પુરુષમાં 10 પ્રકારનો પ્રાણ હોવાનું કહેલું છે, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો કહેલું છે, અને ઇન્દ્રિયોના વિષયો અને પ્રાણો 3 પ્રકારના હોવાનું કહેલું છે, જેમાંથી વર્ણ પણ થયા. એ પ્રમાણે કહેલું જણાવ્યું. વધારે પૂછ્યું. હવે આટલું તો મેં સમજી ગયો. હવે તમે જે પૂછી રહ્યા છો એ જ વિદુરજી પૂછી રહ્યા છે કે જો આ પુરુષની વિભૂતિઓ હોય તો જ આ ભગવાનનું રૂપ અને ભગવાનનું ચરિત્ર થાય. તો ભગવાનના અસાધારણ ગુણોમાં વિભૂતિ પણ એક ગુણ છે. તો બ્રહ્મા વગેરે આગળ કહેવામાં આવશે. એ વિસર્ગ છે, પણ વિભૂતિ જ ઈચ્છેલું છે, તેથી વિભૂતિ સાથે સર્ગ કહેલું છે. તો એનું નિરૂપણ હવે અહીંયા આગળથી આ 23, 25, 26માં કે જે વિભૂતિમાં પુત્રો, પૌત્રો, નપ્ત્રો તથા પિતરીઓ સાથે વિચિત્ર આકૃતિવાળી પ્રજા ઉત્પન્ન થઈ કે જે પ્રજાઓથી આ જગત ભરપૂર છે વગેરે વગેરે, આ બધી વિભૂતિ જ છે. કઈ બીજો વિષય? સારું, તો આજે સમય પણ